નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય કરિયર એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ટેટ 1 કે જે 2023 ની અંદર લેવામાં આવેલી ટેટ 1 ની એક્ઝામ ની અંદર ઇંગ્લિશ વિષયમાં પૂછાયેલા પ્રશ્ન નું આપણે આજે છે એ સોલ્યુશન કરશું. હા વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોઈએ આજનો આપણો ક્વેશ્ચન નંબર 1 કે જે 2023 ની અંદર પૂછાયેલો ફર્સ્ટ પ્રશ્ન છે ઇંગ્લિશ ની અંદર. ક્વેશ્ચન નંબર 1 જોઈએ. All the squirrels were scared. Find out the synonym of the underlined word. હવે આપણે આની અંદર પહેલા તો સમજવાનું છે સ્ક્વિરલ એટલે શું. સ્ક્વિરલ એટલે શું? સ્ક્વિરલ ને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ખિસકોલી, અને ખિસકોલી છે અહીંયા એક કરતા વધારે ફોર્મમાં હોય એટલે એને આપણે સ્ક્વિરલ્સ કહીએ. સ્ક્વિરલ્સ બહુવચનમાં છે એટલા માટે વર્ડ છે. અને સ્ક્રેડ છે તો સ્ક્રેડ નો મીનિંગ આપણે લેવાનો છે કે કોઈ પણ વસ્તુથી આપણને ફિયર હોવો, ડર હોવો, એના માટેનો વર્ડ આપણને આપેલો છે સ્ક્રેડ. તો તમને શું કીધું છે? ફાઇન્ડ આઉટ ધ સિનોનેમ. તો સિનોનેમ નો આપણે મીનિંગ લેવાનો છે સમાનાર્થી શબ્દ. આપણે એને ગુજરાતીમાં કહીએ છીએ સમાનાર્થી શબ્દ. તો જોઈએ આપણી પાસે સમાનાર્થી શબ્દ કોણ છે. પહેલા તો તમને કીધું છે અંડરલાઈન વર્ડ. અંડરલાઈન વર્ડ આપણી પાસે સ્ક્રેડ છે. સ્ક્રેડ એટલે ફિયર. જોઈએ હવે આપણે એમાં ફર્સ્ટ ઓપ્શન આપણને આપેલો છે ફિયરલેસ. ફિયરલેસ એટલે ફિયર એટલે ડર, અને ફિયરલેસ એટલે ડર વગરનું, તો આ પણ નહીં આવે. પછી આપણી પાસે આવે છે જમ્પ્ડ. જમ્પ્ડ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, કૂદકો લગાવો, એના માટે આપણી પાસે વર્ડ છે જમ્પ. તો જમ્પ છે એ પણ નહીં હવે આપણને અહીંયા ખબર છે. પછી આપણે જોઈ લઈએ પેલા ઓપ્શન નંબર ડી ની અંદર આપેલું છે ફોર્ટ. તો ફોર્ટ છે એ ફાઇટ નું V2 છે. ફાઇટ એટલે લડવું, તો એનું આપણી પાસે V2 આપેલું છે ફોર્ટ, તો ફોર્ટ પણ નહીં આવેલું. પછી આપણી પાસે ઓપ્શન નંબર સી માં આપેલું છે ફ્રેઇટેડ, એટલે કે આનો નિયરેસ્ટ મિનિંગ છે સ્ક્રેડ, કે કોઈ પણ વ્યક્તિથી યા કોઈ પણ વસ્તુથી આપણને જ્યારે ડર લાગે છે એટ ધેટ ટાઈમ વી યુઝ સ્ક્રેડ યા ફિર ફ્રાઇટેડ. એટલા માટે આપણો ઓપ્શન નંબર સી છે અહીંયા સાચો પડે છે. જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 2. હા, અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ડિક્શનરી ઓર્ડર. જો વિદ્યાર્થી મિત્રો આ થોડોક ડિફિકલ્ટ ક્વેશ્ચન છે, પણ આને બહુ બધું આમાં ટેન્શન લેવાની જરૂર નહીં. એકદમ ઇઝીલી આપણે આને છે સમજવાનું છે. કેવી રીતના સમજવાનું છે? આપણને બધાને ABCD આવડે છે, ABCDEFGH કરીને આપણે A થી લઈને Z સુધી કેવી રીતના આપણે બધું આવડે છે. જોઈએ આપણે એને કેવી રીતના ગોઠવવાનું છે, પછી આપણે એના ઓપ્શન ઉપર જશું. હવે ફર્સ્ટ આપણું જે સ્પેલિંગ આપેલો છે એની અંદર D છે એ કોમન છે બધામાં. જુઓ D. ચાલો હવે ડી પછી આપણી પાસે અહીંયા ફર્સ્ટ ની અંદર આપેલું છે એને આપણે જોઈએ તો એમાં આપણને પહેલા આપેલો છે ઈ. પછી ડી પછી આપણી પાસે જે બીજો સ્પેલિંગ છે એની અંદર શું આપેલું છે અહીંયા, તો કે એની અંદર આપેલું છે આર. પછી જોઈએ થર્ડ માં, તો થર્ડ જે તમારો સ્પેલિંગ છે ડાયજીશિયન, આની અંદર તમારા અહીંયા એક સ્પેલિંગ મિસ્ટેક છે તમારા પેપરની અંદર. અહીંયા ટી ની જગ્યાએ છે સી આવે છે, પણ આપણે છે અત્યારે આઈ ઉપર જોવાનું છે એટલા માટે અહીંયા આવે છે આઈ. પછી આવે છે ચોથું ફોર, એમાં તમારી પાસે છે આપણી પાસે શું અહીંયા છે આઈ. તો જોઈએ હવે આઈ. હવે આ જે સિક્વન્સ છે એને આપણે ABCD ના ક્રમમાં છે ગોઠવવાનું થાય છે. પહેલા તો ડી બધામાં કોમન છે એટલે નીકળી ગયું છે. હવે આપણે ABCD ના ક્રમમાં આપણે લઈએ તો ABCDE, તો પહેલા કયો વર્ડ આવશે? ઈ. એટલા માટે આપણે પહેલા શું લેવાનું છે? ઈ. એટલા માટે અહીંયા આવશે ફર્સ્ટ. જોઈએ આપણે ઓપ્શનમાં ફર્સ્ટ જી હશે પહેલા તો આપણે એને રાખવાનું છે, બાકી બીજા બે ને છે જવા દેવાનું છે. તો અહીંયા આની અંદર છે 3 થી ચાલુ થાય છે એટલે આ પણ નહીં આવે. આની અંદર 4 થી ચાલુ થાય છે એટલે આ પણ નહીં આવે. હવે આપણી પાસે આ બે છે બી અને સી. હવે એની અંદરથી શું આવે છે આપણે જોવાનું રહેશે. ચાલો પછી ત્યાંથી આપણે આગળ વધીએ. હવે આપણી પાસે આવે છે ABCDEFI. તો હવે આઈ છે આપણી પાસે બંનેમાં છે. જુઓ 3 માં છે અને 4 માં પણ છે. તો હવે એની સાથે આપણે પહેલા જોવાનું છે કે આઈ પછી છે એ કયો વર્ડ આપેલો છે. અહીંયા છે ઈ અને અહીંયા શું આપેલું છે? એ. તો હવે આપણે જોઈએ તો અહીંયા એ આપેલું છે એટલે એનો મીનિંગ એવું થશે કે આપણે પહેલા લેવાનું છે 4 એન્ડ ધેન શું આવશે? થર્ડ. એન્ડ સેકન્ડ માં તો આપણને ખબર છે કે ઈ અને એસ છે એટલા માટે ઈ આવશે 2. તો આપણો આ જે ક્રમમાં જશે એ આપણો આન્સર છે સાચો હશે. જો તમારો ઓપ્શન નંબર જે સી છે 1 4 3 2, તો આપણો આન્સર છે આ સાચો છે, બાકી બધા ખોટા છે. બસ આવી રીતના આપણે ABCD જેવી રીતના ગોઠવીએ છે એ જ રીતે છે આવી રીતના આના આવી રીતના જે ડિક્શનરી ઓર્ડર હોય છે એના આપણે ક્વેશ્ચન છે સોલ્વ કરવાના થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. The crow picked up the pebbles one by one, blank his beak. હવે અહીંયા આવી રીતના ઘણા બધા આપણને ક્વેશ્ચન છે પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર, અને એની અંદર જોઈએ કે આપણને બ્રેકેટની અંદર 4 આપેલા છે. હવે એમાંથી આપણે કેનો ઉપયોગ કરવાનો છે જોઈએ. પહેલા તો આપણે સમજી લઈએ ધ ક્રો.
ક્રો એટલે આપણને ગુજરાતીમાં કહે છે કાગડો, ધ ક્રો, કાગડો. પીક્ડ અપ, પીક્ડ એટલે ઉપાડવું, પીક નું ભૂતકાળ છે પીક્ડ, પીક્ડ અપ એટલે ઉપાડવું. અહીંયા ઉપાડવાની વાત છે. શું ઉચકે છે? ધ પેબલ્સ. પેબલ્સ નો મિનિંગ લેવાનું છે નાના નાના કાંકરા, કે જેને આપણે શું કહીએ છીએ, પથ્થર કહીએ છીએ કે કાંકરા કહીએ છીએ. તો એનો આપણી પાસે વર્ડ છે પેબલ્સ. પેબલ્સ એટલે કાંકરા. વન બાય વન એટલે એક પછી એક. આપણને ખબર છે કે, અને છેલ્લે કયો વર્ડ આપ્યો? હીઝ બીક. બીક એટલે ચાંચ, કે કાગડો એની ચાંચ વડે એક પછી એક પથ્થર છે ઉપાવે છે. આપણને ખબર છે કે એની ચાંચમાં એક જ પથ્થર આવે એટલે એક પછી એક પથ્થર છે ઉપાડે છે, એવું આપણને કીધું છે. સિલેક્ટ ધ પ્રોપર પ્રિપોઝિશન. આપણે કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર મોસ્ટ ટોપિક આઈએમપી ટોપિક હોય તો એ છે કે જે તમને ક્વેશ્ચન પૂછાયેલો છે એ સિલેક્ટ ધ પ્રોપર પ્રિપોઝિશન. પ્રિપોઝિશન છે મોસ્ટ આઈએમપી છે. આપણી પાસે અહીંયા 4 પ્રિપોઝિશન આપેલા છે, જોઈએ. આપણે લાસ્ટ થી સ્ટાર્ટ કરશું, ઓપ્શન નંબર ડી થી. ડી માં આપેલું છે ફ્રોમ. ફ્રોમ એટલે એનો મીનિંગ થાય છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જવાનું છે, કે એક જગ્યાએથી બીજી જગ્યા માટે બતાવવાનું છે. એટ ધેટ ટાઈમ વી યુઝ ફ્રોમ. ફ્રોમ એટલે એનો આપણે ગુજરાતીમાં કહેશું થી. પછી આવે છે એટલે આ પણ નહીં આવે. પછી એમાં આવે છે સી. સી એટલે કે એબો, એને આપણે ગુજરાતી મીનિંગ લેશું કે આગળની તરફ. એટલા માટે આ પણ નહીં આવે એમાં, એટલે ડી પણ નહીં આવે, એબો પણ નહીં આવે. ઓન. ઓન એટલે આપણને ખબર વિદ્યાર્થી મિત્રો કે ઓન પ્રિપોઝિશન નો ઉપયોગ આપણે ક્યારે કરીએ, કે આપણે કહીએ કે ઓન ધ ટેબલ, ઓન ધ ચેર. આપણે જ્યારે આવી રીતના બોલીએ છીએ કે આની વસ્તુ ઉપર બીજી વસ્તુ પડી છે, ત્યારે આપણે ઓન નો ઉપયોગ કરીએ છીએ. એટલા માટે અહીં ઓન પણ નહીં આવે. તો હવે આપણી પાસે રહી છે વિથ, કે એના વડે. આપણે કહીએ ને કે કાગડો એની ચાંચ વડે શું કરે છે, કે જે નાના નાના પથ્થરો છે એને ઉચકે છે, એટલે વડે. એટલા માટે આપણે અહીંયા આન્સર નંબર એ છે અહીંયા સાચો રહેશે, કે જેને આપણે કહીએ છીએ વિથ. નેક્સ્ટ ક્વેશ્ચન, એની અંદર તમને આપેલું છે અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ ઇન ઓર્ડર ટુ મેક કરેક્ટ સેન્ટેન્સ. કરેક્ટ સેન્ટેન્સ સમજીએ. આપણે જે કંઈ પણ વર્ડ આપેલા છે એને એવી રીતના અરેન્જ એટલે કે ગોઠવવાના છે કે એક મીનિંગફુલ સેન્ટેન્સ બને. મીનિંગફુલ સેન્ટેન્સ એટલે કે આપણે જ્યારે વાંચીએ તો વ્યવસ્થિત સમજી શકે અને એનો સાચો મિનિંગ નીકળી શકે, એવી રીતના સેન્ટેન્સ બનાવવાના છે. બહુ બધું ટેન્શન લેવાની જરૂર નહીં. જસ્ટ આપણે 3 વસ્તુને છે એ ફોલો કરી અને સેન્ટેન્સ છે એ બની જશે. જોઈ લઈએ. પહેલા આપણે સેન્ટેન્સમાં આપણે લેવાનું છે સબ્જેક્ટ. પહેલા આપણે લેવાનું છે સબ્જેક્ટ. તો સબ્જેક્ટને આપણે ગુજરાતીમાં શું કહે છે? કર્તા. તો આપણી પાસે જોઈએ પહેલા ઓપ્શનમાં તમને કીધું છે ઇન ધ સ્કાય. ઇન ધ સ્કાય એટલે કે આકાશમાં. આપણે ગુજરાતી થાય ને કે ઇન ધ સ્કાય એટલે આકાશમાં, તો ઈ સબ્જેક્ટ નથી. પછી તમને બી ની અંદર કીધું છે ધ સ્વાન. ધ સ્વાન. સ્વાન નું ગુજરાતી થાય હંસ, કે જે આપણે પક્ષી છે હંસ, એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સ્વાન. તો ચલો આ જે છે એ આપણું સબ્જેક્ટ થશે. બી છે એ સબ્જેક્ટ છે, ધ સ્વાન. પછી સી માં તમને આપેલું છે ફ્લ્યુ હાઈ. ફ્લ્યુ હાઈ મીન્સ ફ્લ્યુ એટલે કે ઉડવું, હાઈ એટલે કે ઊંચેની તરફ, બહુ ઊંચું. એટલે ફ્લ્યુ છે આપણું વર્બ છે, જેને આપણે ગુજરાતીમાં શું કહેશું? વર્બ ને ક્રિયાપદ, કે જે આપણું સેકન્ડ ફોર્મેટ ઉપર આવશે, જેને આપણે વર્બ કહીએ છીએ. એક સેન્ટેન્સ પેટર્ન છે, એની અંદર પહેલા સબ્જેક્ટ આવે પછી વર્બ આવે. તો ઈ આપણે સી જે છે એ ક્યાં આવશે? આમની અંદર આવશે. અને લાસ્ટ આપણે જોઈએ તો એમાં તમને શું આપેલું છે? ડી. એની અંદર શું છે? ધ ટર્ટોઇઝ. એટલે કે આપણે આ જે છે એને આપણે શું કહીએ છીએ? કાચબો. તો ઈ પણ એક સબ્જેક્ટ છે, એટલા માટે એને પણ છે ઈ અહીંયા ગોઠવવાનું થાય સબ્જેક્ટની સાથે. અને લાસ્ટ જે આપેલું છે ક્યાં ઉડે છે એને આપણે કહેશું ઓબ્જેક્ટ. આ છે ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ ની અંદર આપણે મૂકશું એ. એટલે આપણું જે કંઈ પણ આન્સર બનશે કેવી રીતના બનશે? બી ડી સી એ. જોઈએ આપણે અહીંયા કે ક્યાં મળે છે, તો બી સી એ બી નહીં, પછી બી સી ડી એ આ પણ નહીં આવે, ઓપ્શન નંબર ડી પણ નહીં આવે. તો આપણો જે આ આન્સર મળે છે એ ક્યાં છે? જો બી ડી સી એ આપણી પાસે ઓપ્શન નંબર બી ની અંદર છે. ફરી એક વખત સમજી લઈએ કે જ્યારે આવી રીતના સેન્ટેન્સ છે એને અરેન્જ કરવાના હોય, બનાવવાના હોય, તો એમાં કમ્પલસરી સ્ટાર્ટ વિથ સબ્જેક્ટ. ફરી એક વખત આપણે આને સમજી લઈએ સ્ટ્રક્ચર બેઝ. પહેલા આપણે મૂકવાનું થાય સબ્જેક્ટ, પછી એમાં આવે વર્બ, અને પછી આવે છે ઓબ્જેક્ટ.
આ આપણે ફોર્મમાં સેન્ટેન્સ છે એ બનાવવાનું થાય. એટલા માટે આપણે પહેલા લીધું ધ સ્વાન, પછી આપણે જે ઓપ્શન નંબર ડી છે એ લીધું, અને એની સાથે ફ્લ્યુ હાઈ કે જે આપણું વર્બ બતાવે છે એટલા માટે એ લીધું, અને લાસ્ટમાં ઓબ્જેક્ટ છે એ મૂકી દીધું. એટલા માટે આપણો જે આન્સર છે એ બી અહીંયા છે સાચો છે એવું આપણે જોયું. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. The captain went to cricket stadium. Make a question using the word where. હવે અહીંયા આપણને એવું કહે છે કે જે આપણને આ એક વાક્ય આપેલું છે એ વાક્યને પહેલા સમજીએ, એનું ગુજરાતી સમજીએ, અને પછી એને શું કીધું, મેક અ ક્વેશ્ચન. ક્વેશ્ચન એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એટલે ગુજરાતીમાં આપણે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું. તો આપણે આનું પ્રશ્નાર્થ વાક્ય છે એ બનાવવાનું છે, પણ કેવી રીતના, યુઝિંગ ધ વર્ડ વેર, કે આપણે વેર નામનો જે શબ્દ છે WH ક્વેશ્ચન આપણે ભણી ગયા છે, આપણે શીખી ગયા છે. તો WH ક્વેશ્ચન વાળા જે કોઈ પણ ક્વેશ્ચન છે એમાંનો એક શબ્દ છે વેર. વેર એટલે વેરથી પ્રશ્ન પૂછો, એટલે ગુજરાતીમાં કહેવાય કે ક્યાં. વેરને આપણે શું કહીએ છીએ ગુજરાતીમાં, ક્યાં. આપણે આવો મિનિંગ છે એ વેરનો કરીએ. હવે અહીંયા શું કહે છે, મેક અ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ વેર, કે વેરનો ઉપયોગ કરી અને આપણે આ જે પોઝિટિવ સેન્ટેન્સ હકાર વાક્ય છે એનું પ્રશ્નાર્થ કરવાનું છે. પહેલા આપણે વાક્ય સમજી લઈએ. આ આપણું સબ્જેક્ટ છે. ધ કેપ્ટન વેન્ટ ટુ, ક્યાં જાય છે તો કે ક્રિકેટ સ્ટેડિયમ. કેપ્ટન છે એ જે સ્ટેડિયમ છે એની તરફ ગયા. વેન્ટ, વેન્ટ છે ને એ ગો આપણી પાસે ક્રિયાપદ છે. ગો નું ભૂતકાળનું રૂપ છે વેન્ટ. ગો, વેન્ટ, ગોન. તો જે વેન્ટ છે એ ગો નું ભૂતકાળનું રૂપ છે. એટલા માટે આપણે કહીએ કે આ જે સેન્ટેન્સ છે એ કયું છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદા ભૂતકાળનું વાક્ય છે. આપણે સાદા ભૂતકાળની અંદર ભણી ગયા કે જ્યારે હકાર વાક્ય હોય ત્યારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે, અને જ્યારે નકાર અને પ્રશ્નાર્થ હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે એમાં આપણે ડીડ નો ઉપયોગ કરવાનો. બહુ બધું યાદ રાખવાની જરૂર નથી, ખાલી આપણે એટલું સમજી લઈએ કે જ્યારે અહીંયા ભૂતકાળનું રૂપ આપેલું હોય અને એનું જ્યારે નેગેટિવ એટલે કે નકાર અથવા પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું કહી ત્યારે કમ્પલસરી એની સાથે સહાયકારક ક્રિયાપદ છે ડીડ લેવાનું થાય. હવે આપણે પેલી આપણી પાસે જે કંઈ પણ ઓપ્શન છે એમાં આપણે જોઈ લે કે જેમાં ડીડ હશે એ મે બી આપણા સાચા હશે, બાકીના બધાને આપણે એઝ ઇટ ઇઝ છે ત્યાંથી રિમૂવ કરવાના રહેશે. ચલો આપણે ડી થી સ્ટાર્ટ કરીએ. ડી ની અંદર તમને આપેલું છે ડુ. વેર, વેર બધામાં છે, જોઈ લે, પેલા સમજી લે. વેર એટલે ક્યાં બધામાં છે. હવે આપણે અહીંયા આપેલું છે ડુ, તો અહીંયા ડુ છે નહીં આવે, બીકોઝ આપણે કીધું કે સિમ્પલ પાસ્ટ છે એટલે સહાયકારક ક્રિયાપદ ડીડ જ લેવાનું થાય, એટલે ડુ છે એ નહીં આવે. ત્યાંથી આપણે આગળ જઈએ અને એની અંદર આપણી પાસે આવે છે સી ની અંદર, એમાં અહીંયા આપણે આવે છે ડુ. તો ડુ છે એ પણ નહીં આવે. અહીંયા પણ ડુ છે, અહીંયા પણ ડુ છે, એટલે એ પણ નહીં આવે. હવે આપણે આવીએ છીએ ઓપ્શન નંબર બી ઉપર. તો હવે જો ઓપ્શન નંબર બી માં આપણી પાસે સહાયકારક ક્રિયાપદ ડીડ છે, અને ઓપ્શન નંબર એ, તો એની અંદર પણ આપણી પાસે સહાયકારક ક્રિયાપદ ડીડ છે. તો આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર ભણી ગયા કે જ્યારે આપણે સાદા ભૂતકાળના હકાર વાક્ય બનાવીએ ત્યારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લેવાનું છે, અને જ્યારે નકાર અને પ્રશ્નાર્થ બનાવીએ ત્યારે આપણે ડીડ છે તો ડીડ ની સાથે છે V1 લેવાનું થાય છે, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ લેવાનું થાય. એટલે ડીડ ની સાથે આપણે અહીંયા V1 આવતું હોય એ સાચું, અહીંયા V3 છે એટલા માટે આ નહીં આવે, આ V1 છે એટલા માટે આપણો ઓપ્શન નંબર એ છે એ સાચો છે. વેર ડીડ ધ કેપ્ટન ગો, કે કેપ્ટન ક્યાં ગયા. નેક્સ્ટ ક્વેશ્ચન. The dog started barking. The dog started barking. સમજીએ પેલા આપણે સેન્ટેન્સ. The dog started barking blank his own reflection. His own reflection. On એટલે એનું પોતાનું. His છે અહીંયા આપણે ડોગ માટે યુઝ થયેલું છે. ઓન એટલે એના પોતાનું. રિફ્લેક્શન એટલે પડછાયો. આપણે જે ગુજરાતીમાં કહીએ ને પડછાયો, તો એના માટેનો વર્ડ અહીંયા આપણને આપેલો છે રિફ્લેક્શન. આગળ વધી અહીંયાથી રિફ્લેક્શન નો મિનિંગ લેવાનો છે પડછાયો. હવે એમાં તમને કીધું સિલેક્ટ ધ પ્રોપર પ્રિપોઝિશન. ફરી એક વખત અહીંયા આપણને પ્રિપોઝિશન નો ક્વેશ્ચન જે આવે છે સમજી લઈએ. પ્રિપોઝિશન એટલે શું? આની પહેલાના એક ક્વેશ્ચનમાં પણ છે, સેમ કોન્સેપ્ટમાં આપણને પ્રિપોઝિશન આવેલું હતું, અહીંયા પણ છે પ્રિપોઝિશન પૂછેલું છે. આમાં પણ આપણે ડી ઓપ્શન થી સ્ટાર્ટ કરીએ. ઇન, ઇન એટલે કે અંદર, એનું આપણે ગુજરાતી કરવાનું છે ઇન, એટલે અહીંયા ઈ નહીં આવે.
ઇનટુ નો ઉપયોગ ક્યારે કરીએ છીએ? જ્યારે આપણે કોઈ પાણીની અંદર કોઈ વસ્તુ છે એની અંદર વાત કરીએ છીએ ત્યારે આપણે ઇનટુ નો ઉપયોગ કરીએ છીએ, તો ઈ પણ નહીં આવે. હવે આપણે જોઈએ ઓન એટલે આની પહેલા પણ પ્રિપોઝિશન આવી ગયું હતું ઓન એટલે કે ઉપર, તો અહીંયા ઉપરની પણ કોઈ વાત નથી એટલા માટે ઓન પણ નહીં આવે. હવે આવે છે ઓપ્શન નંબર બી, એમની અંદર તમને કીધું છે એટ, તો અહીંયા એટ આપણે મૂકી દઈએ તો આપણો આન્સર છે એ બની જશે. ધ ડોગ સ્ટાર્ટેડ બાર્કિંગ at his own reflection. At his own reflection એટલે એના પોતાના પડછાયાની સામે, ની સામે આપણે કહીએ, આપણે એવું કહીએ ને કે તે મારી સામે હસે છે, તે મારી સામે જોવે છે. look at me, આપણે કહીએ look at me કે મારી સામે જોવે છે, એટલે એના માટે આપણી પાસે ઓપ્શન નંબર બી છે સાચો છે કે ત્યાં આપણે એટ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. આમની અંદર આપણે કીધું છે blank is one of the characteristic of good handwriting. ગુડ હેન્ડરાઇટિંગ છે એની આપણે અહીંયા વાત કરીએ છીએ, તો જોઈ લઈએ ગુડ હેન્ડરાઇટિંગ વિશે અહીંયા શું સમજાવવાનો પ્રયત્ન કરે છે. પહેલા તો આપણે આનું ગુજરાતી સમજી લઈએ. વન ઓફ ધ કેરેક્ટિસિટી નો મીનિંગ આપણે પહેલા અહીંયા સમજી લઈએ કે કેરેક્ટિસિટી એટલે શું. આજે અહીં કેરેક્ટિસિટી આપેલું છે ઓફ ગુડ હેન્ડરાઇટિંગ, કે સારા અક્ષરો છે એની ઘણી બધી ખાસિયતો છે, પણ એમાંની એક મુખ્ય ખાસિયત કઈ છે? તો હવે એમાં આપણે સમજવાનું છે. 4 ઓપ્શન આપેલા છે. ડી થી સ્ટાર્ટ કરીએ. ડી માં તમને કીધું છે લિબર્ટી. લિબર્ટી એટલે કે એકદમ ફ્રીડમ થી, જેને આપણે કહીએ ને કે આઝાદી થી, તો અહીંયા એવી કોઈ વાત નથી આઝાદીની કે ફ્રીડમ થી રહેવાની, એટલા માટે આ ઓપ્શન તો નહીં આવે. પછી આવે છે ઓપ્શન નંબર સી, એની અંદર તમને આપેલું છે લોયલ્ટી. લોયલ્ટી એટલે આપણને ખબર છે કે એકદમ સારી રીતે વાત કરવી, સાચું બોલવું, લોયલ પર્સન બનવું, એટલે આવી પણ આમાં કોઈ વાત નથી એટલા માટે સી પણ નહીં આવે. પછી આપણે આવીએ છીએ ઓપ્શન નંબર એ ઉપર, તો એમાં તમને કીધું છે લીગાલિટી, એટલે કે કોઈ પણ લીગલ વસ્તુની વાત કરવી છે, એકદમ લીગલ કન્ડિશનમાં કોઈ વાત કરવી છે, લીગલ ટોપિક ઉપર વાત કરવી છે, ત્યારે આપણે લીગાલિટી વર્ડનો ઉપયોગ કરીએ, તો આ પણ નહીં આવે. અને આવે છે લેજિબિલિટી. લેજિબિલિટી નો મીનિંગ પહેલા સમજી લઈએ એટલે તમને ખબર પડે કે લેજિબિલિટી છે એ ગુડ હેન્ડરાઇટિંગ નો એક પાર્ટ છે. તો હવે લેજિબિલિટી એટલે શું વિદ્યાર્થી મિત્રો સમજી લઈએ કે ઘણા બધા વિદ્યાર્થીઓના અક્ષર છે એકદમ સારા થતા હોય છે કે એને વાંચવું ગમે છે, એને આપણે અક્ષરને જોવા ગમે છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓના અક્ષર કેવા થતા હોય છે કે જસ્ટ સારા નથી થતા, પણ આપણે એવા અક્ષર થાય છે કે આપણે સમજી શકીએ છીએ અને વાંચી શકીએ છીએ. તો લેજિબિલિટી નો મીનિંગ છે એવું આપણે સમજવાનું છે કે અક્ષર સારા નથી પણ એ જે કંઈ પણ લખે છે એ આપણે સમજી શકીએ છીએ, એ જે કંઈ પણ લખે છે એ આપણે વાંચી શકીએ છીએ. એવા જે કોઈ પણ અક્ષરની વાત થઈ છે એના માટેનો એક વર્ડ છે જેને આપણે લેજિબિલિટી કહીએ. તો આપણો અહીંયા આન્સર છે એ લેજિબિલિટી થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. હા, ફાઇન્ડ આઉટ અનમેચ્ડ પેર ઓફ એન્ટોનિમ. હવે તમને કીધું છે ફાઇન્ડ આઉટ. ફાઇન્ડ આઉટ એટલે શોધવું, શોધવાની વાત છે. હવે શું શોધવાની વાત છે આગળ જોઈએ. ફાઇન્ડ આઉટ અનમેચ્ડ પેર. પેર એટલે જોડી, પેર નું ગુજરાતી જોડી, આપણને ખબર છે પેર એટલે જોડી, પણ પાછી કેવી જોડી કીધી છે? અનમેચ્ડ. જોડી કરવાની છે પણ કેવી? અનમેચ્ડ કરવાની છે. મેચ જોડી નથી કરવાની, અનમેચ જોડી કરવાની છે. જોઈએ કેવી રીતના. ઓફ એન્ટોનિમ્સ. આપણને ખબર છે સિનોનિમ એટલે સમાનાર્થી, એન્ટોનિમ એટલે વિરુદ્ધાર્થી. જોવો પ્રશ્નમાં તમને પૂછ્યું છે અહીંયા એન્ટોનિમ્સ. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ એન્ટોનિમ જોવે એટલે એ અકોર્ડિંગ આન્સર છે એ સિલેક્ટ કરી નાખે, પણ એની સાથે સાથે અહીંયા આપણને એક વર્ડ આપી દીધો જેને આપણે કહીએ છીએ અનમેચ્ડ. અનમેચ્ડ એટલે આપણને અહીંયા એન્ટોનિમ લખીને સિનોનિમ પૂછી લીધું છે કે સમાનાર્થી શબ્દની જે પેર છે એ આમાંથી તમે અમને બતાવો. જોઈએ આપણે. સોફ્ટ એટલે નરમ, હાર્ડ એટલે જેને આપણે કહી શકીએ ને કે એકદમ હાર્ડ હોય, એટલે એના માટેનો વર્ડ છે હાર્ડ. સોફ્ટ અને હાર્ડ નહીં આવે કારણ કે આ શું છે? એન્ટોનિમ છે, વિરુદ્ધાર્થી બતાવે છે. હેવી એન્ડ લાઇટ. હેવી એટલે વજન વાળું, લાઇટ એટલે હલકું, આ પણ વિરુદ્ધાર્થી શબ્દ બતાવે છે. આગળ વધીએ. ઓપ્શન નંબર ડી ઉપર જાય એટલે ઓપ્શન એ નથી, બી નથી, ઓપ્શન નંબર ડી ઉપર જાય વિદ્યાર્થી મિત્રો. એમાં તમને કીધું છે થીન અને થીક. હવે થીન એટલે દુબળું પાતળું અને થીક એટલે જાડું. તો આ પણ છે વિરુદ્ધાર્થી શબ્દ છે. આપણને આપણે તો અહીંયા અનમેચ્ડ પેર છે એ બતાવવાની છે, એટલા માટે હવે જુઓ સ્મોલ એન્ડ ટાઇની. સ્મોલ એટલે પણ નાનું અને ટાઇની એટલે પણ નાનું, એટલા માટે આ છે આપણો ઓપ્શન નંબર સી છે સાચો છે. આપણો અહીંયા આન્સર આવશે ઓપ્શન નંબર સી.
ચલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. હા, once their mother and father went in search of food for them. Here the word in search of means. પેલા આપણે ક્વેશ્ચન સમજી લઈએ બરાબર. આમાં તમને કીધું છે once their mother. once એટલે એક વખતની વાત છે કે એક વખત their mother and father. mother and father. their એટલે કે અહીંયા their છે એના બાળકો માટે યુઝ થયેલું છે. their mother and father કે એના બાળકો માટે છે, એના માતા પિતા છે, શું કરવા ગયા? went. went એટલે ગો નું ભૂતકાળનું રૂપ છે. હજી ગો છે એનું ભૂતકાળનું રૂપ છે went. એટલે આપણને સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળનું વાક્ય છે. went in search. search of. search of એટલે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે સ્થળને જ્યારે આપણે ગોતવા માટે નીકળીએ છીએ ત્યારે આપણે ઇંગ્લિશમાં કયો વર્ડ યુઝ કરીએ છીએ? સર્ચ. અહીંયા એમના માતા પિતા છે સર્ચ કોનું કરવા માટે નીકળે છે? સર્ચ ઓફ ફૂડ કે એના બાળકો માટે જમવાનું શોધવા માટે નીકળે છે. ફૂડ ફોર ધેમ. અને ધેમ ફરી વખત આવ્યું છે તો ધેમ છે એના બાળકો માટે છે કે એના માતા પિતા છે એના બાળકો માટે જમવાનું ગોતવા માટે છે એ નીકળ્યા. Here the word in search, સમજો બરાબર. in search of means કે હવે અહીંયા જે in search of જે વર્ડ છે એનો અહીંયા મીનિંગ છે એ શું સમજવાનો છે એ આપણને અહીંયા સમજાવવાના પ્રયત્ન કરવાના છે. in search of કે એનો મીનિંગ શું લેવાનો છે? અહીંયા આપણી પાસે સેન્ટેન્સમાં આપેલું છે in search of. તો આનો મીનિંગ હવે શું થશે જોઈએ. નિયરેસ્ટ મીનિંગ પણ આપણે કહી શકીએ. હવે ટ્રાઈંગ ફોર એટલે પ્રયત્ન કરવા. આપણને બધાને ખબર છે ટ્રાઈંગ એટલે ટ્રાય એટલે પ્રયત્ન કરવા. ટ્રાઈંગ ફોર, ટ્રાય ઉપરથી ટ્રાઈંગ ફોર એવું નહીં. ઈટિંગ ફોર, ઈટ એટલે જમવું, એના ઉપરથી ઈટિંગ ફોર આવે છે જમવા માટે. ઈટિંગ ફોર પણ નહીં આવે. સર્વ ઉપરથી આવે છે સર્વિંગ એટલે કોઈની સેવા કરવી, આ પણ નહીં આવે. અને આવે છે લુકિંગ ફોર એટલે કે લુકિંગ ફોર એટલે લુક એટલે જોવું આવું પણ નહીં, પણ જ્યારે આપણે લુકિંગ વર્ડનો યુઝ કરીએ છીએ ત્યારે કોઈ વસ્તુ આપણે જ્યારે શોધી રહ્યા હોય, સપોઝ કે આપણે કોઈ ફંક્શનમાં ગયા હોય અને આપણા પેરેન્ટ્સ થી આપણે દૂર થઈ ગયા હોય અને ફોન ન લાગતો હોય તો આપણે કોઈ બીજાને પૂછીએ છીએ ને કે આઈ એમ લુકિંગ ફોર માય પેરેન્ટ્સ, કે હું મારા પેરેન્ટ્સને છે ગોતી રહ્યો છું અથવા ગોતી રહી છું. એટલા માટે આપણો આન્સર છે શું આવશે? લુકિંગ ફોર. ઇન સર્ચ ઓફ નો નિયરેસ્ટ મીનિંગ થાય છે લુકિંગ ફોર. એટલા માટે ઓપ્શન નંબર ડી છે અહીંયા વિદ્યાર્થી મિત્રો એ સાચો છે. આગળ વધીએ. હા, તો અહીંયા વચ્ચે એક મહત્વની જાહેરાત એ પણ કરી દે કે જય કરિયર એકેડેમી એની એક ઓફિશિયલી એપ્લિકેશન પણ છે ગૂગલ પ્લે ઉપર અવેલેબલ છે કે જેના કોર્સની વિગત પણ અહીંયા આપેલી છે કે ઘણા બધા કોર્સ છે એની અંદર આપેલા છે. એની સાથે સાથે મોસ્ટ ઓફ જે કંઈ પણ વેરી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, વિષયો છે, એની આખી ટેસ્ટ સિરીઝ આપેલી છે. એની અંદર અંગ્રેજી હોય, ગણિત હોય, રીઝનિંગ હોય, ગુજરાતી હોય, ઘણા બધા વિષયો ઉપર છે. ટેસ્ટ સિરીઝની સાથે સાથે એના પર્ટિક્યુલર સબ્જેક્ટ ઉપર પણ છે એકદમ જે એક માસ્ટર કરેલા જે કોઈ પણ ફેકલ્ટીઝ છે એકદમ નિષ્ણાત ફેકલ્ટી દ્વારા એના બધા જ વિડીયો લેક્ચર છે એ અમારી એપ્લિકેશન ઉપર છે, અવેલેબલ છે. તો એકવાર એમની પણ વિઝિટ કરવી. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ આપણે. આગળ વધીએ. She wrote herself. The underlined word stands for. વિદ્યાર્થી મિત્રો સમજવા જેવું છે અહીંયા. She wrote. મોસ્ટ ઓફ અત્યાર સુધીમાં આપણે સેન્ટેન્સ જોયા છે એ સિમ્પલ પાસ્ટમાં લઈ જાય છે આપણને, કે જે કંઈ પણ અત્યાર સુધીમાં 2023 ટેટ 1 ની અંદર ઇંગ્લિશના પૂછાયેલા પ્રશ્નો છે એ બધા જ છે એ કેવા છે કે સિમ્પલ પાસ્ટના અત્યાર સુધીમાં આપણે હોય એવું લાગે છે. આની અંદર પણ એવું કેવું સેન્ટેન્સ આવ્યું, she wrote herself. she wrote herself. તેણીએ તેણીની જાતે લખ્યું હોવાનું ગુજરાતી થાય. તેણીએ તેની જાતે લખ્યું. herself. અંડરલાઇન વર્ડ સ્ટેન્ડ્સ ફોર, કે હવે આ જે અંડરલાઇન કરેલો શબ્દ છે એનો મીનિંગ શું છે? અહીંયા જે કે પણ આને આપણને ખબર છે કે શું કહેવાય? herself છે. એને આપણે શું કહેવાય કે જો અહીંયા તમને નામ આપેલા છે એને આપણે નાઉન પ્રોનાઉન કહીએ છીએ. તો નાઉન ને પણ આપણે નામની જગ્યાએ ઉપયોગમાં લેવાતા શબ્દને પ્રોનાઉન કહેવાય. તો આપણી પાસે herself છે, she છે, બધા પ્રોનાઉન છે. તો herself છે એના માટે તમને શું કીધું? ધ અંડરલાઇન વર્ડ સ્ટેન્ડ્સ ફોર. તો એનો અહીંયા મીનિંગ છે તમારે શું લેવાનો છે એ આપણે અહીંયા સમજવાનું છે. બહુ બધું આમાં ડીપમાં લઈ જવા કરતા તમને સમજાવી દઈએ કે જ્યારે કોઈ પણ વર્બ છે, સમજો બરાબર, સેન્ટેન્સમાં આપેલું વર્બ છે અને વર્બ પછી જ્યારે આપણે છે એ પ્રોનાઉનનો ઉપયોગ કરીએ, સપોઝ કે આપણે કહીએ માય સેલ્ફ, હર સેલ્ફ, હિમ સેલ્ફ, આવા બધા જે વર્ડ છે
એનો આપણે જ્યારે યુઝ છે એ વર્બ પછી કરીએ તો એને છે એ રિફ્લેક્ટિવ પ્રોનાઉન કહેવાય, અને જ્યારે સબ્જેક્ટ પછી આવા પ્રોનાઉનનો ઉપયોગ કરીએ તો એને ઇમ્ફેટિક પ્રોનાઉન કહેવાય. તો હવે આપણે અહીંયા સમજી લઈએ કે આ જે આપણી પાસે પ્રોનાઉન હરસેલ્ફ આપેલું છે એનો યુઝ સેન્ટેન્સમાં છે એ ક્યાં થયેલો છે. તો આપણે સમજી લઈએ કે એનો યુઝ છે એ ક્યાં થયેલો છે કે આપણું જે વર્બ છે એ વર્બ પછી થયેલું છે, અને આ જે કોઈ પણ એક્ટિવિટી છે એ આપણું સબ્જેક્ટ પોતે કરે છે. એટલા માટે આમાં આન્સર શું આવશે? રિફ્લેક્ટિવ. ઓપ્શન નંબર બી પણ નહીં આવે, સી પણ નહીં આવે ને ડી પણ નહીં આવે. બીકોઝ એનું રીઝન શું છે કે વર્બ પછી આપણી પાસે પ્રોનાઉન આપેલું છે, એટલા માટે એને આપણે રિફ્લેક્ટિવ પ્રોનાઉન છે કહેશું. આગળ વધીએ. લેંગ્વેજ લર્નિંગ is learning to speak and follow is silent feature of blank approach. પહેલા તો આપણે સેન્ટેન્સ થી સમજવાનું છે, અને બીજી એક વિદ્યાર્થી મિત્રો ખાસ વાત કરી દે કે જે તમારી આવનારી ટેટ 1 ની પરીક્ષા છે એની અંદર ઇંગ્લિશની અંદર જે કે પણ તમારા પ્રશ્નો પૂછાવાના છે એ કોમ્પ્રિહેન્શન બેઝ હશે. આ વખતેની જે એક્ઝામ છે એની અંદર તમારા ક્વેશ્ચન આન્સર કેવી રીતના હશે કે કોમ્પ્રિહેન્શન બેઝ. કોમ્પ્રિહેન્શન બેઝ એટલે કેવી રીતના કે પર્ટિક્યુલર તમને કોઈ પણ એક ટોપિકનો પેરેગ્રાફ આપી દીધેલો છે અને પેરેગ્રાફ ઉપરથી તમને ક્વેશ્ચન પૂછેલા છે, અને ક્વેશ્ચનમાં પણ પાછા તમને આવી રીતના આન્સરના MCQ એટલે કે A, B, C અને D માં આન્સર આપેલા છે, એમાં તમારેથી સાચો આન્સર છે સિલેક્ટ કરવાનો છે. પણ તમને કોમ્પ્રિહેન્શન આપેલું છે, પેરેગ્રાફ આપેલું છે, પણ એના જે ક્વેશ્ચન પૂછાયેલા હશે એ સેમ કોન્સેપ્ટમાં હશે કે જે અત્યારે આપણે સોલ્વ કરી રહ્યા છે. એટલા માટે આ મોસ્ટ IMP આપણા બધા માટે અત્યારે છે. આગળ વધીએ. લેંગ્વેજ લર્નિંગ ઇઝ learning to speak and follow is silent feature. લેંગ્વેજ લર્નિંગ ઇઝ કે જ્યારે આપણે કોઈ પણ ભાષા શીખી રહ્યા છે તો એમાં શું કહેવાની વાત છે? ઇઝ લર્નિંગ ટુ. એમાં પેલા મહત્વનું શું છે શીખવા માટે? તો કે સ્પીક એન્ડ ફોલો ઇઝ સાયલેન્ટ ફીચર. કે આપણે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ લેંગ્વેજ છે શીખી રહ્યા છે એમાં એનું એક સાયલેન્ટ ફીચર કયું છે? પેલી મહત્વની વાત કે એમાં સાયલેન્ટ ફીચર કયું છે? તેમાં તમને શું કીધું? સ્પીક એન્ડ ફોલો. લર્નિંગ ટુ સ્પીક એન્ડ ફોલો માટેનું સાયલેન્ટ ફીચર છે એ કયું છે? એના માટેનો અપ્રોચ કયો છે એ તમને અહીંયા પૂછે છે ક્વેશ્ચનમાં. હવે આપણે જોઈએ. સ્ટ્રક્ચરલ છે એ પણ નહીં આવે, ઇન્ડક્ટિવ છે એ પણ નહીં આવે, અને ઓપ્શન નંબર સી છે એ પણ નહીં આવે. એમના માટે મોસ્ટ IMP છે કોમ્યુનિકેટિવ, કે જ્યારે આપણે કોમ્યુનિકેશન કરશું તો જ આપણે લેંગ્વેજ છે એ સમજી શકશું ને. એટલા માટે અહીંનો જે સાયલેન્ટ ફીચર ઓફ કોમ્યુનિકેટિવ અપ્રોચ, એટલા માટે આપણો ઓપ્શન નંબર બી છે અહીંયા સાચો છે. because language learning is learning to speak and follow. કે લર્નિંગ છે કેવી રીતના થશે કે આપણે કોઈ પણ લેંગ્વેજ શીખવી છે તો એના માટે કોમ્યુનિકેશન છે જરૂરી છે. પહેલા આપણે લિસનિંગ કરશું, ધેન આપણે શું કરશું? સ્પીકિંગ કરશું. એટલા માટે કોમ્યુનિકેશન છે જરૂરી છે. એટલા માટે આનો સાયલેન્ટ ફીચર ની અંદર આપણો ઓપ્શન નંબર બી છે સાચો રહેશે, કોમ્યુનિકેટિવ. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. હા, the ants use antenna to talk with the other ants. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક નાનો એવો ટોપિક છે તમને સમજાવી દે કે જેને આપણે સિંગ્યુલર અને પ્લુરલ કહી છે, કે એક વચન અને બહુવચન. આપણે શીખી ગયા છે કે એક વચન અને બહુવચન છે કેવી રીતના થાય. થોડુંક આમાં અહીંયા અલગ છે, આપણને આપેલું છે ને આપણે અહીંયા સમજશું. જોઈએ આમાં શું કહે છે? the ants use antenna. પહેલા તો આપણે એન્ટેના વર્ડ છે સમજશું. the ants એટલે કીડીઓ, યુઝ કેટલો ઉપયોગ કરે છે, કેનો ઉપયોગ કરવાની વાત છે? તો કે એન્ટેના ટુ ટોક વિથ ધ અધર એન્ડ્સ, કે જે એનો એન્ટેના છે એનો ઉપયોગ કરે છે બીજી કીડીઓ સાથે વાત કરવા માટે. તો એન્ટેના એટલે શું? એન્ટેના એટલે જે કોમ્યુનિકેશન થાય છે કે જેને આપણે ફીલ કરી શકીએ, કે જે કોઈ પણ આપણે આપણી આજુબાજુમાં જે કંઈ પણ પરિસ્થિતિ છે, જે સિચ્યુએશન છે એને આપણે ફીલ કરી શકીએ, એના માટેનો વર્ડ છે અહીંયા એન્ટેના આપેલો છે. તો એ હજી કીડીઓ છે એની અંદર શું હોય છે? આપણે કીડીઓ જોઈ છે, કીડીઓની આગળ જે પેલા એના બે જે પગ હોય છે કે જે એકદમ ઉપરની તરફ હોય છે, કે જનરલી છે એ આગળની તરફ રાખી અને એનાથી કોમ્યુનિકેશન કરતા હોય એવું આપણે ફીલ કરીએ છીએ, આપણે જોયું છે. તો એના માટેનો વર્ડ અહીંયા આપણને આપેલો છે એન્ટેના. હવે જો વિદ્યાર્થી મિત્રો આ એન્ટેના છે ને ઈ બહુવચન વાળું નામ છે, બીકોઝ એની પાછળ ઈ એડ થયો છે. જ્યારે એક વચનમાં હોત ને સ્પેલિંગ તો એનો સ્પેલિંગ આવી રીતે થાત, ANTENA. એન્ટેના. આ એક વચનનો સ્પેલિંગ છે. હવે જ્યારે એને બહુવચન કરે છે ત્યારે અહીંયા ઈ એડ કરી દે છે. એટલે હવે ઘણા બધા ક્વેશ્ચન આપણે એમ થાય સર કે આવી રીતના જ્યારે ઓ હોય ત્યારે ES લગાડીએ છીએ અને પછી S લગાડીએ છીએ તો અહીંયા ઈ કેવી રીતે? તો આવી રીતના ઘણા બધા સ્પેલિંગ એવા છે કે ઘણા બધા નામ એવા છે કે એની અંદર આવી રીતના ક્યારેક ક્યારેક છે ઈ પણ છે ઈ લગાડી શકાય છે. એટલે આવા
ક્યારેક છે આપણને ક્વેશ્ચન છે આવી રીતના પેપરની અંદર પૂછેલી છે કે જેનાથી વિદ્યાર્થી મિત્રો થોડીક કન્ફ્યુઝન છે આપણી અંદર આવે, પણ અહીંયા આપણે એન્ટેના છે ને બહુવચનના ફોર્મમાં છે લેવાનું છે. હવે આપણે આગળ આનો આન્સર છે સમજીએ. The ants use antenna to talk with other ants. Find out the synonym for the underlined word. હવે આપણે અહીંયા synonym એટલે કે જેને આપણે કહીએ કે સમાનાર્થી શબ્દ છે ગોતવાનો છે. કેના માટેનો? એન્ટેના માટેનો. જોઈએ પેલું તમને કહી છે ફિલર્સ. ફિલર્સ છે એ ફિલ ઉપરથી છે. ફિલર્સ એવું ફિલ એટલે કોઈ પણ ખાલી જગ્યા આપણે કહીએ ને કે પૂરી, એટલે એ પણ નહીં આવે. પછી આ ફેલર્સ તો આવું તો કઈ છે જ નહીં એટલે એ પણ નહીં આવે. પછી આ જે છે ફેલર્સ તો એ ફેલ છે, ફેલ થવું એ પણ છે એટલે એ પણ ફેલર્સ નહીં આવે. ફીલ FILL ફીલ. ફીલ એટલે મહેસૂસ કરવું, અનુભવવું. કોઈ પણ વસ્તુ કોઈ પણ સિચ્યુએશન આપણે જ્યારે ફીલ કરીએ છીએ, અનુભવીએ છીએ, એના માટેનો સ્પેલિંગ આપણી પાસે FEEL ફીલ છે. અને ફીલ ઉપરથી આપણી પાસે વર્ડ અહીંયા બનેલો છે ફીલર્સ, એટલા માટે અહીંયા આપણો આન્સર છે ડી આવશે. અહીંયા શું કરે છે કે એકબીજાના ફિલિંગ્સ છે સમજે છે અને એના થ્રુ કોમ્યુનિકેશન કરે છે ને પોતે કીડી છે એવી રીતના આગળ વધે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. વિશ્વા પ્લેઝ બેડમિન્ટન એટ હર્સ હાઉસ એવરી સન્ડે. અત્યાર સુધી આપણે વાત કરતા હતા કે જનરલી છે સિમ્પલ પાસ્ટ ટેન્સના સેન્ટેન્સ છે એનો ઉપયોગ થયો છે, સાદા ભૂતકાળનો અને ભૂતકાળનો જ ઉપયોગ થયો છે. હવે અહીંયા આપણી પાસે એ લોકોએ આપેલું છે સન્ડે, પણ કેવો સન્ડે કીધો છે? એવરી સન્ડે. એવરી સન્ડે હોય ત્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થાય. વિદ્યાર્થી મિત્રો એક ખાસ વસ્તુ યાદ રાખી લેવી કે આપણે ટેન્સના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કદાચ યાદ ન રહી કે આપણે એક્ઝામની અત્યારે નજીક છે અને એના માટે આપણે એટલો ટાઈમ ન રહે કે બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આપણે યાદ રાખી શકીએ, ત્યારે એના થોડાક એવા પોઈન્ટ છે કે આપણે યાદ રાખી લઈએ તો આપણને કોઈ પ્રોબ્લેમ ન થાય. એના માટે કે જ્યારે આપણી પાસે સેન્ટેન્સમાં એવરી વર્ડ આવે, સમજી લેજો બરાબર વિદ્યાર્થી, કે જ્યારે આપણી પાસે સેન્ટેન્સમાં એવરી વર્ડ આવે ત્યારે આપણે સમજી લેવું કે કમ્પલસરી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, એટલે કે સાદો વર્તમાન કાળ છે. કે જ્યારે આપણી પાસે વાક્યની અંદર એવરી શબ્દ આવે તો આપણે સમજી લેવાનું કે શું છે, એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. એટલે આપણે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે જે આપણને સેન્ટેન્સ આપેલું છે એ સાદા વર્તમાન કાળનું છે. હવે આમાં શું કહે છે? વિશ્વા પ્લેસ. બીજી રીતે આવી રીતના પણ જોઈ શકીએ કે અહીંયા આપણી પાસે ક્રિયાપદની સાથે એસ લગાડેલું છે અને જે થર્ડ પર્સન છે એ સિંગ્યુલર ફોર્મમાં છે, કે જ્યારે વાક્યમાં કરતા એક વચન હોય તો એમાં ક્રિયાપદની સાથે એસ અને ઈએસ લાગે એવું આપણે સાદા વર્તમાન કાળના હકાર વાક્યમાં શીખી ગયા. એટલા માટે અહીંયા શું કહે છે? વિશ્વા પ્લેઝ બેડમિન્ટન. આપણને ખબર છે બેડમિન્ટન છે એક રમત છે. બેડમિન્ટન એટ હર્સ હાઉસ, કે હર્ષના ઘરે બેડમિન્ટન રમે છે. ક્યારે? તો કે એવરી સન્ડે. આપણે ગુજરાતીમાં કહીએ તેમ કે દર રવિવારે વિશ્વા હર્ષના ઘરે બેડમિન્ટન રમે છે, આવું વાક્ય છે. હવે એમાં આગળ શું કહે છે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. which WH word is used to make question for underlined part. હવે તમને એવું કહે છે કે આપણે જે WH ક્વેશ્ચન છે આપણે ભણી ગયા છે એમાંથી કયા WH ના આપણી જે બ્રેકેટમાં આપેલા જે 4 WH વર્ડ છે એમાંથી કયો વર્ડ છે એ અંડરલાઈન કરેલા પાર્ટ માટે સુટેબલ છે. અંડરલાઈન પાર્ટ કયું છે? તો કે બેડમિન્ટન. હવે બેડમિન્ટન માટે છે આપણે કયો WH અહીંયાથી વર્ડ લેવાનો છે એ સમજીએ. તો પેલા આપણે ગુજરાતી કરી લેવાનું આપણા માઇન્ડ ની અંદર કે આ પ્રશ્ન જ્યારે પૂછીએ તો કેવી રીતના પ્રશ્ન પૂછવાનો થાય. જ્યારે તમે એમ પૂછો કે હર્ષની ઘરે દર રવિવારે કોણ રમે છે બેડમિન્ટન, કોણથી પૂછો તો આપણો આન્સર મળશે વિશ્વ. પણ આપણે અહીંયા શું કહી છે? અંડરલાઈન પાર્ટ કયો છે? તો કે બેડમિન્ટન. એટલે બેડમિન્ટન આપણો આન્સર થાય એવી રીતના આપણે ક્વેશ્ચન છે બનાવવાનો થાય. એટલા માટે આપણે શું કેવી રીતના ગુજરાતીમાં પહેલા બનાવશું? વિશ્વા દર રવિવારે હર્ષની ઘરે શું રમે છે, શું રમે છે એવું આપણે કહીએ વોટ. બરાબર છે? એટલા માટે હવે આપણો આન્સર જો આમાં શું આવશે? વુ એટલે કોણ? નહીં આવે. વેર એટલે ક્યાં? નહીં આવે. અને વેન એટલે ક્યારે? નહીં આવે. વોટ શું રમે છે? તો કે બેડમિન્ટન રમે છે. અંડરલાઈન ક્યાં છે? બેડમિન્ટન. આવી રીતના આપણો ઓપ્શન નંબર બી છે અહીંયા સાચો છે. પછીના ક્વેશ્ચન ઉપર જઈએ. What time is it if it is 1:45 in the clock? ગુજરાતીમાં સમજી લઈએ, ઇંગ્લિશમાં નહીં. What time
is it if it is 1:45 in the clock? કે કદાચ ઘડિયાળની અંદર કેટલા વાગેલા છે? આપણે ગુજરાતીમાં કહીએ ને કે 1:45. હા, તો 1:45 તમારી ઘડિયાળમાં વાગ્યા હોય તો એને આપણે ઇંગ્લિશમાં છે કેવી રીતના કહેશું? જનરલી જો જેને આપણે સ્પોકન ઇંગ્લિશના જેને ક્લાસ કહીએ કે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ કરીએ તો એમાંનો એક ટોપિક છે, પણ આવી રીતના ગ્રામર બેઝ છે, આવી રીતના કોમ્પિટિટિવ એક્ઝામની અંદર છે પૂછી લે છે, એટલા માટે આ બધું સમજવું આપણા માટે ખાસ જરૂરી છે. હવે એમાં તમારે પહેલા સમજી લેવાનું છે કે આપણી પાસે સમય આપેલો છે 1:45 એવો આપણને સમય છે એ કીધો છે. હવે આ સમયને ઇંગ્લિશમાં કેવી રીતના બતાવો એ આપણે અહીંયા પહેલા સમજવાનું છે. એના માટે આપણે પહેલા છે અહીંયા તમને બ્રેકેટમાં આપેલું છે એ પહેલા સમજી લઈએ. હવે એક અહીંયા તમને વર્ડ આપેલો છે ક્વાર્ટર. પહેલા આ વર્ડ છે સમજવો જરૂરી છે. ક્વાર્ટર એટલે શું? હા, જો તમારે 3 ઓપ્શનની અંદર 4 માંથી 3 ઓપ્શનની અંદર છે ક્વાર્ટર આપેલું છે. તો ક્વાર્ટરનો મીનિંગ લેવાનો છે કે આપણી પાસે ફોર એક્ઝામ્પલ કે 100 રૂપિયા હોય, બરાબર છે, તો એમાંથી આપણે ક્વાર્ટર જોઈએ કે એનો ચોથો ભાગ લેવાનો છે, તો 100 નો ચોથો ભાગ કયો થશે? 25 થશે ને, 25. એવી જ રીતના આપણી પાસે 1 કલાકનો આપણી પાસે જે 1 કલાક છે એની અંદર આપણી પાસે મિનિટ કેટલી છે? 60 મિનિટ છે. ક્લિયર થાય છે? હવે 60 મિનિટનો આપણે ચોથો ભાગ લેવાનો છે, એને આપણે શું કહેશું? ક્વાર્ટર. તો હવે 60 મિનિટ છે એનો ચોથો ભાગ એટલે કેટલી મિનિટ થશે? 15 મિનિટ. ક્લિયર થાય છે? 15 30 ક્લિયર થાય છે? તો ક્વાર્ટર એટલે ચોથો ભાગ. અત્યારે આપણે આ ઘડિયાળના સમયની વાત છે એટલે આપણે શું લેવાનું છે? 15 ગણવાનું છે. ક્વાર્ટર એટલે ચોથો ભાગ. ક્લિયર થાય છે? હવે આપણી પાસે બે વર્ડ સમજવાના છે. એક છે ટુ અને બીજું છે પાસ્ટ. ક્વાર્ટર ટુ અને ક્વાર્ટર પાસ્ટ આપણે અહીંયા સમજવાનું છે. ક્વાર્ટર એટલે ચોથો ભાગ એ આપણે ક્લિયર થઈ ગયું. હવે આપણે સમજીએ ટુ નો યુઝ ક્યારે કરવાનો થાય અને પાસ્ટ નો યુઝ છે ક્યારે કરવાનો થાય. વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલા સમજી લે કે જ્યારે આપણે ગુજરાતીમાં આપણે કોઈને ટાઈમ કહીએ તો આપણે એવી રીતના કહીએ ને 1:45. આપણે આપણી દેશી લેંગ્વેજમાં બોલીએ 1:45. પછી આપણે એમ કહીએ કે 2 માં 15 મિનિટની વાર છે, 2 માં 10 છે, આવું આપણે બોલીએ. ક્લિયર થાય? જનરલી 1 કલાકની ઉપર છે એ 30 થી 35 મિનિટનો સમય ચાલ્યો ગયો હોય પછી આપણે એવી રીતના કહી શકીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા હમણાં 2 વાગ્યાની વાત કરીએ તો આપણે એમ કહીએ કે 2 માં 10 છે, 2 માં 40 છે, 2 માં 45 છે. તો આવી રીતના આપણે સમય છે બતાવવાનો થાય. એટલા માટે ટુ નો ઉપયોગ ક્યારે થાય અને પાસ્ટ નો ક્યારે થાય પહેલા તો એ સમજી લેવાનું છે. ટુ એટલે કે ક્વાર્ટર ટુ નો મીનિંગ આપણે એવી રીતના લેવાનું છે કે 2 વાગવામાં કેટલી વાર છે? તો કે 15 મિનિટની વાર છે. કે જે વાગવામાં જેટલા મિનિટની વાર છે એ બતાવવા માટે આપણે અહીંયા કેનો ઉપયોગ કરવાનો થાય છે? ટુ નો ઉપયોગ કરવાનો થાય કે ભાઈ 2 વાગવામાં છે એ 15 મિનિટની વાર છે એવું આપણે કહેવાનું થાય. એટલા માટે ટુ નો ઉપયોગ કરવાનો થાય. પણ પાસ્ટ નો ક્યારે થાય? કે જેટલી મિનિટ છે એ વહી ગઈ છે, કે જેટલી મિનિટ છે પસાર થઈ ગઈ છે એ ડિસ્ક્રાઇબ કરવા માટે છે પાસ્ટ આવશે. એટલા માટે અહીંયા પાસ્ટ છે એ તો નહીં જ આવે. પછી આવે છે અહીંયા જો શું કીધું 1:30 એ પણ નહીં આવે. પાસ્ટ આવે છે એટલે ભૂતકાળ થઈ જાય છે એટલે એ તો આવશે જ નહીં. અને 1 એટલે 1 વાગ્યાની તો અહીંયા વાત જ નથી એટલે એ તો આવશે નહીં. પછી તમને કીધું છે ક્વાર્ટર ટુ 1 અને ક્વાર્ટર ટુ 2. હવે ક્વાર્ટર ટુ 1 નું ગુજરાતી આપણે કરીએ એટલે એને કહેવાય કે પોણો, 12 અને 45. પણ આપણે અહીંયા શું છે 1 અને 45 એટલે અહીંયા 2 વાગવામાં 15 મિનિટની વાર છે એવું આપણે કહેવાનું થાય. ક્વાર્ટર એટલે 15, વાર છે 2 વાગવામાં એટલે 2. જો 2 ની માથે 15 હોત, 2:15 હોત તો આપણે છે પાસ્ટ લખવું પડે. ક્લિયર થાય છે? ક્વાર્ટર પાસ્ટ 2 તો એવી રીતના થાય. પણ આપણે 15 મિનિટની વાર છે એટલા માટે 2 આવે. એટલા માટે ઓપ્શન નંબર એ છે અહીંયા આપણો સાચો છે. આ પણ છે ઓપ્શન નંબર ડી છે ખોટો રહેશે. ક્વાર્ટર ટુ 2 છે આપણો અહીંયા આન્સર સાચો છે. નેક્સ્ટ જોઈએ. I had blank એટલે કે ખાલી જગ્યા I had blank headache yesterday in the afternoon. I had blank headache yesterday in the afternoon. હવે આફ્ટરનૂન એટલે બપોર. ક્લિયર થાય છે ને? મોર્નિંગ એટલે સવાર, આફ્ટરનૂન એટલે બપોર. આપણે જે કહીએ છીએ ઇવનિંગ એટલે સાંજ. હવે અહીંયા આફ્ટરનૂન બપોરની વાત છે પણ ક્યારની બપોર છે? યસ્ટરડે. યસ્ટરડે એટલે ગઈકાલ, ટુમોરો એટલે આવતીકાલ.
ટુડે એટલે આજે આ બધી એક કોમન સેન્સ ની વાત છે, આ બધી આપણને આવડે છે. હવે આપણે અહીંયા સેન્ટેન્સ સમજવાનું છે પહેલા તો કે આપણને કયા ટેન્સ ની અંદર લઈ જાય છે. યસ્ટરડે છે અને એની સાથે તમને અહીંયા આપેલું છે હેડ આપેલું છે એટલે હેડ હોય અને યસ્ટરડે હોય એટલે આપણે સમજી લેવાનું કે ભૂતકાળમાં છે. ગુજરાતી કેમ થશે? હેડેક. પેલા આપણે સમજી લઈએ હેડેક એટલે શું. અહીંયા જો આપણી પાસે બે વર્ડ ભેગા થાય અને એક શબ્દ બનેલો છે. જોઈએ પેલા તો આપણને છે હેડ અને પછી એની સાથે જોડાયેલો બીજો એક વર્ડ છે જેને આપણે કહીએ છીએ હેડેક. હવે જુઓ હેડ એટલે માથું, એક એટલે દુખાવો, હેડ ને કહેવાય છે માથું અને એક એટલે દુખાવો. હવે અહીંયા શું આપણે કહીએ છીએ આનું આખું ગુજરાતી શું કરવાનું થાય કે માથાનો દુખાવો, કે ગઈકાલે બપોરે મને ખૂબ જ અથવા આપણે કહીએ ને કે તીવ્ર, મારું તીવ્ર માથું દુખતું હતું, ગઈકાલે બપોરે મારું માથું તીવ્ર દુખતું હતું. હવે એવો તીવ્ર જે આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે બહુ જ, ગુજરાતીમાં આપણે એમ પણ બોલીએ છીએ કે બહુ જ માથું દુખે છે અથવા બહુ જ માથું દુખ્યું હતું, એનો આપણે બીજો કયો વર્ડ યુઝ કરીએ છીએ કે તીવ્ર. તો તીવ્રનો આપણે અહીંયા છે એ અહીંયા મીનિંગ છે એ ગોતવાનો છે. આપણી પાસે 4 ઓપ્શન છે એમાંથી જોઈએ. પેલું આવે છે સ્ટ્રોંગ. સ્ટ્રોંગ એટલે મજબૂત. મજબૂત દુખાવો તો હોય ને કે મારું માથું બહુ મજબૂત રીતે દુખતું હતું, નહીં. સ્ટ્રોંગ એટલે મજબૂત નહીં આવે. આગળ વધીએ. પછી આપણી પાસે આવે છે બેડ. BAD બેડ. બેડ એટલે બહુ ખરાબ રીતે માથું દુખતું હતું. આવું પણ ન કહી શકે માથું દુખવું એ ખરાબ જ હોય, એ સારી રીતે દુખે કે ખરાબ રીતે દુખે એવું તો ન હોય. એટલે બેડ એટલે ખરાબ, આ પણ નહીં આવે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજવાનું છે આપણી પાસે બે વર્ડ છે, એક છે સિવિયર અને બીજું છે કીન. તો સિવિયર નો મીનિંગ પણ થાય છે તીવ્ર અને keen નો મીનિંગ પણ એમ થાય છે તીવ્ર. તો ક્વેશ્ચન ઇઝ ધેટ વેન વી યુઝ keen એન્ડ વેન વી યુઝ સિવિયર, કે આપણે તો સિવિયર વર્ડ નો યુઝ ક્યારે કરશું અને keen વર્ડ નો યુઝ છે એટલે કે શબ્દોનો યુઝ છે ક્યારે કરશું. સમજી લઈએ કે આપણે કોઈ પણ એક્ટિવિટી કરવા માટે એકદમ તીવ્ર ઈચ્છા હોય, આપણે એકદમ આતુર હોઈએ, કે આપણે કહીએ ને કે કાન્ટ વેટ, કે અમે વેટ નથી કરી શકતા, અમે એકદમ તીવ્ર ઈચ્છા છે અમારે, એકદમ આ જે કોઈ પણ આપણે એક્ટિવિટી કરવી છે એને આપણે વેટ નથી કરી શકતા, એની આપણે તીવ્ર ઈચ્છા છે. તો એવા કોઈ પણ આપણે ટોપિક ઉપર જ્યારે વાત કરીએ છીએ ને એ સમયે આપણે જ્યારે તીવ્ર શબ્દનું મિનિંગ ઇંગ્લિશમાં લેવાનું થાય છે કે એકદમ આતુરતાથી વેટ કરી રહ્યા છે એવું કેવું હોય, ત્યારે આપણે યુઝ કરવાનું થાય છે keen. એટલે આપણે માથાનો દુખાવાનો તો કઈ એકદમ આતુરતાથી તીવ્રતાથી છે વેટ નથી કરતા, પણ આપણે અહીંયા સિવિયર. સિવિયર એટલે એકદમ તીવ્રતાથી આપણું માથું દુખે છે, એટલા માટે આપણો આન્સર છે આવશે સિવિયર, કે આઈ હેડ સિવિયર હેડેક, કે એકદમ તીવ્ર માથાનો દુખાવો હતો ક્યારે? યસ્ટરડે ઇન ધ આફ્ટરનૂન. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. આમની અંદર આપણને કહે છે he has lost his money. Here the underlined word is. બહુ સારી વાત કહી દીધી. He has lost his money. He એટલે થર્ડ પર્સન છે, સિંગ્યુલર છે, અને કોણ છે તો કે મેલ કેટેગરીમાં છે, જેને આપણે મસ્ક્યુલાઇન કહે છે. He has lost his money, કે તેને તેના પૈસા ક્યાંક ગુમાવી દીધા છે અથવા ખોવાઈ ગયા છે, આપણે એવું કઈ પણ છે બોલી શકીએ. લોસ્ટ છે એ V3 છે અને એની સાથે હેઝ છે, એટલે આપણને આજે સેન્ટેન્સ છે એ પૂર્ણ વર્તમાન કાળનું છે. પૂર્ણ વર્તમાન કાળમાં આપણે શીખી ગયા કે જ્યારે હેવ અને હેઝ હોય તો એની સાથે V3 આવે, ને હેવ હેઝ ની સાથે V3 હોય તો એને પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. એટલા માટે હવે અહીંયા શું કીધું? he has lost his money, કે તેના પૈસા એને ક્યાંક ખોવાઈ ગયા છે અથવા ગુમાવી દીધા છે, એવું અહીંયા તમારે સેન્ટેન્સ આપેલું છે. here the underlined word is. તો હવે અંડરલાઇન વર્ડ છે એનો મીનિંગ છે એ શું છે? એ કોણ છે? his. તો હવે એના તમને અહીંયા છે એક નાઉનના પ્રકારના, આપણે નાઉન ને પ્રોનાઉન ને જે કંઈ પણ એક લેક્ચરમાં ભણી ગયા છે, આ એનો જે ટોપિક છે અહીંયા આપેલો છે, અને આનું થોડુંક ડિસ્ક્રિપ્શન છે તમને આપી દઈએ કે his છે એ શું છે? નાઉન છે, પ્રોનાઉન છે, એડવર્બ છે કે એડજેક્ટિવ છે? ક્લિયર થાય છે? તો આપણો આન્સર હશે કે પ્રોનાઉન. એટલે ઘણા બધા વિદ્યાર્થી છે એ શું કરે છે કે પ્રોનાઉન સમજીને એને છે ટીક કરી નાખે છે, એટલે અહીંયા નાઉન તો નથી એટલે એ પણ નહીં આવે, એડવર્બ પણ નથી એ પણ નહીં આવે. હવે આપણે પ્રોનાઉન અને એડજેક્ટિવ ઉપર સમજીએ. તો હવે સમજો his પછી અહીંયા કયો વર્ડ યુઝ કરેલો છે? મની. મની એટલે પૈસા. મની એટલે વન કાઇન્ડ ઓફ નાઉન છે ને, મની નાઉન છે, નામ છે. તો આપણે એડજેક્ટિવ છે એનો ઉપયોગ ક્યારે કરીએ? તો એની અંદર આપણે શીખી ગયા કે જ્યારે કોઈ પણ નામના અર્થમાં વધારો કરે,
જે કોઈ નામના અર્થમાં વધારો કરતો શબ્દ હોય એને આપણે વિશેષણ કહેવામાં આવે છે. તો આને આપણે અહીંયા એડજેક્ટિવ કહેવામાં આવશે. એટલે આપણો આન્સર જે છે હીઝ નો અહીંયા કયો રોલ છે તો કે એડજેક્ટિવ તરીકે અહીંયા આપણને આપેલું છે. આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. I bought umbrella and a pair of shirts, but I return umbrella, put proper pair of article. Most IMP topic in English grammar. આર્ટિકલ્સ આપણે વિદ્યાર્થી મિત્રો ભણી ગયા છે અને બધાને આવડે છે કે એમાં આપણી પાસે 3 આર્ટિકલ છે, એ, એન અને ધ. બહુ બધું વિચારવાની જરૂર નથી. એ નો ઉપયોગ ક્યારે થાય, એન નો ક્યારે થાય અને ધ નો ક્યારે થાય એ તમને ઇન શોર્ટ હું સમજાવી દઉં કે જ્યારે આપણે કોઈ એવી વસ્તુની વાત કરીએ છીએ કે જેને આપણે કાઉન્ટ કરી શકીએ છીએ, કે મીન્સ કે ગુજરાતીમાં કહીએ કે એને ગણી શકીએ છીએ 1 2 3 4 5 6 7 8, તો એટ ધ ટાઈમ વી યુઝ આર્ટિકલ એ એન્ડ એન, કે ત્યારે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ, આર્ટિકલ એ અને એન નો ઉપયોગ કરીએ છીએ. પણ ધ નો ઉપયોગ આપણે ત્યારે જ કરીએ કે જ્યારે કોઈ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ માટે આપણે જ્યારે વાત કરીએ છીએ, સ્પેશિયલી કોઈ સ્થળ માટે વાત કરીએ છીએ યા ફિર કોઈ એવી વસ્તુ વિશે વાત કરીએ છીએ કે જે ચોક્કસ એક જ સમૂહ માટે આપણે વાત કરીએ છીએ, એક જ સ્થળ વિશે વાત કરીએ છીએ, અથવા જે કોઈ પણ એક સમૂહ છે એમાંથી એક વસ્તુને અલગ બતાવવા માટે આપણે એક જે આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે ધ નો ઉપયોગ છે કરવાનો થાય છે. હવે આપણે સમજી લઈએ આપણું સેન્ટેન્સ. I bought. બોટ છે ને એ બાય નું BUY, બાય એટલે ખરીદવું, અને બાય નું ભૂતકાળનું રૂપ છે બોટ, BOUGHT, બોટ એટલે ખરીદ્યું. I bought એટલે કે મેં ખરીદ્યું. શું ખરીદ્યું? અમ્બ્રેલા. કે અમ્બ્રેલા એટલે આપણને ખબર છે કે અમ્બ્રેલા એટલે શું થાય, છત્રી એટલે અમ્બ્રેલા. એન્ડ a pair of shirts, પેર ઓફ શર્ટ છે ને એટલે કે અહીંયા જોડી લીધી, કે જે શર્ટ છે એની પણ છે જોડી લીધી. કે ઘણા બધા આપણે શર્ટ જોઈએ છે કે પેરમાં આવતા હોય, 2 શર્ટ છે, 3 શર્ટ છે, એવી રીતના પેરમાં આવતા હોય. એટલે શું કહે છે, આઈ બોટ અમ્બ્રેલા એન્ડ અ પેર ઓફ શર્ટ, કે મેં એક અમ્બ્રેલા. જો અહીંયા અમ્બ્રેલા કીધું છે, અમ્બ્રેલાઝ નથી. જો અહીંયા અમ્બ્રેલાઝ હોત ને તો એક કરતા વધારે છત્રીઓની વાત થાય છે. ક્લિયર થાય છે? પણ અહીંયા એક અમ્બ્રેલા છે ખરીદેલી છે એવું કહે છે. ગુજરાતી આપણે એવું થાય કે મેં એક છત્રી અને શર્ટની એક જોડી, પેર એટલે આપણે ગુજરાતીમાં કહીએ કે જોડી, તો મેં એક શર્ટ્સની જોડી છે, પેર છે ખરીદી. બોટ એટલે ખરીદવું. બટ જ્યારે ઉપયોગ થાય ત્યારે આપણને ઓપોઝિટ સાઈડ લઈ જાય. આ વસ્તુ યાદ રાખવી. બટ એટલે કે પણ નો ઉપયોગ થાય ત્યારે આપણને કોઈ ઓપોઝિટ સાઈડ લઈ જાય. શું તમને કહીશ? બટ આઈ રિટર્ન, પણ મેં એમાંથી એક વસ્તુ રિટર્ન કરી દીધી. બ્લેન્ક, ખાલી જગ્યા. શું રિટર્ન કર્યું? તો કે અમ્બ્રેલા. 2 સેન્ટેન્સ છે. પહેલામાં તમને એવું કહીશ કે મેં છત્રી ખરીદી અને એની સાથે શર્ટની પેર એટલે કે શર્ટની જોડી ખરીદી, બટ પણ એમાંથી મેં એક અમ્બ્રેલા રિટર્ન કરી દીધી, પરત કરી દીધી. પુટ પ્રોપર પેર ઓફ આર્ટિકલ. હવે આની અંદર છે સાચો પ્રોપર આર્ટિકલ છે તમારે એડ કરવાનો છે, મૂકવાનો છે, એવો ક્વેશ્ચન છે. સમજી લઈએ આની અંદર. હવે આપણી પાસે વર્ડ પેલા અહીંયા આપેલો છે અમ્બ્રેલા. હવે અમ્બ્રેલા એટલે શું પેલા સમજી લઈએ. અમ્બ્રેલા એટલે છત્રી. હવે અમ્બ્રેલામાં સ્પેલિંગ છે યુ થી સ્ટાર્ટ થાય છે, એટલા માટે અહીંયા આર્ટિકલ છે EN આવશે. આપણે આવું અત્યાર સુધી કદાચ ભણ્યા છીએ કે યુ થી સ્ટાર્ટ થાય છે એટલે ત્યાં શું આવે કે આપણે AEIOU એક વસ્તુ આપણને આવડી ગઈ કે જ્યારે AEIOU હોય ત્યારે N અને બાકી બીજા બધા સાથે A. આવું નથી વિદ્યાર્થી મિત્રો. યુ હવે જ્યારે આપણે એનું ઉચ્ચારણ કરીએ છીએ, ગુજરાતીમાં આપણે કહીએ કે ઉચ્ચારણ, તો એનો ઉચ્ચારણ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે યુ થી સ્પેલિંગ સ્ટાર્ટ થાય છે ને એનું જ્યારે ઉચ્ચાર કરીએ ત્યારે અ થી સ્ટાર્ટ થાય છે. અમ્બ્રેલા. અ છે એટલા માટે અહીંયા એન લગાડવાનું થાય. ફોર એક્ઝામ્પલ આપણી પાસે એક બીજો સ્પેલિંગ છે યુનિવર્સિટી. તો હવે અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો સ્પેલિંગ છે યુ થી સ્ટાર્ટ થાય છે. તો હવે અહીંયા આપણે છે અ લગાડીએ છીએ. શા માટે? બીકોઝ અહીંયા યુ છે પણ એનું ઉચ્ચારણ છે આપણે કેનાથી કરીએ છીએ? યુ થી કરીએ છીએ. ક્લિયર થાય છે? અહીંયા અમ્બ્રેલામાં અ થી કરીએ છીએ એટલા માટે એન આવે, પણ યુનિવર્સિટીમાં યુ થી થાય એટલે ત્યાં શું આવશે? અ આવશે ને જ્યારે અ થી સ્ટાર્ટ થતું હોય ત્યારે એન આવે. હવે આપણે આગળ જોઈએ તો આમાં શું લખવાનું થશે? અમ્બ્રેલા એક વચન છે. ચાલો પહેલા જોઈ લઈએ કે આમાં એન ક્યાં છે. ચલો આ એ માં પણ એન છે, સી માં પણ છે,
એટલે ધ માં નથી તો આ ધ આવશે નહીં, બી પણ નહીં આવે. હવે આ બે માંથી આપણે જોવાનું છે. આઈ બોટ એન અમ્બ્રેલા એન્ડ, હવે હજી અહીંયા તમારી પાસે થર્ડ બ્લેન્ક નથી, બાકી અહીંયા પણ ખાલી જગ્યા પૂછી શકે. તો અહીંયા પણ તમારે આર્ટિકલ છે એ મૂકવાનું થાય. આગળ વધીએ. I bought an umbrella and a pair of shirt, but I returned. હવે બરાબર સમજો, umbrella રિટર્ન કરે છે. શું રિટર્ન કરે છે? છત્રી. આપણે ગુજરાતીમાં વાક્ય એમ બોલીએ ને કે મેં એક છત્રી અને શર્ટની જોડી લીધી, પણ એમાંથી મેં તે છત્રી રિટર્ન કરી દીધી. તે છત્રી એટલે કે આપણે પર્ટિક્યુલર જે કંઈ પણ એક છત્રી લીધેલી છે એની વાત કરીએ છીએ. એટલે હવે જ્યારે આપણે એને એક જ વસ્તુની બીજી વાર જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે આપણે એને આપણે કહીએ ને ગુજરાતીમાં શું બોલીએ? તે માટે આપણે એક વર્ડ યુઝ કરીએ ધેટ. પણ અહીંયા ધેટ નહીં, પણ એને ચોક્કસ રીતે બતાવવા માટે છે આપણે શું કહેશું? ધ. એટલા માટે હવે આપણો અહીંયા આન્સર શું આવશે? ધ. અને અહીંયા શું આવશે? એન. હવે જોઈએ આની અંદર બે એન આપેલા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે અમ્બ્રેલા જોઈ અને એન કરી નાખે છે, એટલે અહીંયા આપણો આન્સર છે ખોટો પડે છે. અહીંયા એક ચોક્કસ રીતે છે, બીજી વખત જ્યારે અમ્બ્રેલાનો યુઝ થાય ત્યારે ચોક્કસ રીતે બતાવે છે કે બે વસ્તુ ખરીદેલી છે એમાંથી અમ્બ્રેલાની રિટર્ન કરે છે, એટલા માટે ત્યાં આર્ટિકલ ધ નો ઉપયોગ થશે. ઓપ્શન નંબર સી ની અંદર કદાચ સેમ આવે છે, જોઈ લઈએ. એન અને ધ, એટલા માટે આપણો ઓપ્શન નંબર સી છે એ સાચો છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. ટીચિંગ થ્રુ એક્શન ઇઝ અ પાર્ટ ઓફ બ્લેન્ક મેથડ. આ પણ એક થિયરીનો ક્વેશ્ચન આપણને પૂછી લીધો છે. ટીચિંગ, આપણે બધા પણ ભવિષ્યના છે ટીચર બનવા જઈ રહ્યા છે. ટીચિંગ થ્રુ એક્શન ઇઝ અ પાર્ટ ઓફ, કે અત્યારે હું આમ કરીને બોલું છું, આવી રીતના બોલું છું, કે વન કાઇન્ડ ઓફ એક્શન કહેવાય ને, કે હાથની મૂવમેન્ટ આપીએ છીએ, ફેસની મૂવમેન્ટ આપીએ છીએ, આવી રીતના હાથ હલાવે તો એક એક્શન છે. તો શું કહે છે અહીંયા આપણો ક્વેશ્ચન શું છે? ટીચિંગ થ્રુ એક્શન ઇઝ અ પાર્ટ ઓફ મેથડ, કે જે ટીચિંગ એટલે કે જે ભણાવવાની મેથડ છે એમાંનો એક પાર્ટ કયો છે? તો કે એક્શન, કે આવી રીતના આપણે જે મૂવમેન્ટ આપણા બોડીની આપીએ છીએ ને, જે વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ, કે જે આપણી બોડીની અંદર જે પણ એક્શન કરીએ છીએ મૂવમેન્ટ આપીને, તો એ પણ શું છે? એક ટીચિંગની મેથડ છે. હવે એમાંથી કઈ મેથડ છે એ આપણે છે એ કહેવાનું છે. જોઈએ આપણે અહીંયા પેલો ઓપ્શન છે લેક્ચર. તો અહીંયા લેક્ચર તો આવશે નહીં. લેક્ચર એટલે કે આપણે કોઈ પણ ટોપિક ઉપર છે ભાષણ દેવું કે એની ઉપર છે થિયરી સમજાવી, એટલે લેક્ચર તો આવશે નહીં. પછી આપણી પાસે આવે છે બે ઓપ્શન છે. બી ની અંદર તમને શું કીધેલું છે? અને ડી અને બી છે એની અંદર છે ઈ પણ નહીં આવે. એની અંદર તમને જે આપેલું છે બી અને ડી ઈ પણ નથી. હવે આપણો ઓપ્શન આવે છે ડેમોન્સ્ટ્રેશન. ડેમોન્સ્ટ્રેશન એટલે શા માટે? હવે એમાં તમારો વર્ડ તમે સમજી લ્યો. પહેલા અહીંયા આપેલો છે ડેમો. ડેમો એટલે શું? કે આપણે ઘણી બધી વખત જાય ને કે ભાઈ આપણે અહીંયા આ જગ્યાએ ડેમો દેવાનો છે, કે પેલું એક વસ્તુ માટે ડેમો દેવાની. ડેમો એટલે કે પર્ટિક્યુલર ટોપિક ઉપર આપણે જે કોઈ પણ એક્ટિવિટી કરવાની છે, કે આપણું પ્રેઝન્ટેશન આપવાનું છે, એટ ધેટ ટાઈમ આપણે કયો વર્ડ યુઝ કરીએ છીએ? ડેમો. અને ડેમો ઉપરથી વર્ડ આપણી પાસે આવે છે ડેમોન્સ્ટ્રેશન. એટલા માટે આપણી પાસે આન્સર છે સી અહીંયા સાચો છે, કે જેને આપણે કહેશું ડેમોન્સ્ટ્રેશન. આગળ વધીએ. To develop one teaching skill is an objective of. આપણે બરાબર સમજી લઈએ. તમને અહીંયા ઇન્વર્ટેડ કોમા ની અંદર કહી છે ટુ ડેવલપ કરવાની વાત છે. વન ટીચિંગ સ્કિલ, કે ઘણી બધી ટીચિંગ સ્કિલ છે, ભણાવવાની ઘણી બધી રીતો છે, એમાંથી કોઈ પણ એક જ ટીચિંગ સ્કિલ ઉપર જ્યારે આપણે એને કન્ટિન્યુ કરાવી અને એને માસ્ટર કરવાનો હોય, એની અંદર એને કોઈ પણ એક જ ટીચિંગ સ્કિલ ની અંદર આપણે કોઈ પણ વ્યક્તિને માસ્ટર કરવાના હોય તો એના માટે શું કહે છે? ઇઝ એન ઓબ્જેક્ટિવ ઓફ. એમાંથી તો અહીંયા આપણી પાસે જે કંઈ પણ ઓબ્જેક્ટિવ આપેલા છે એમાંથી જે કયું લેસન છે કે એનો આપણે ઉપયોગ કરશું. તો એની અંદર છે ઓપ્શન નંબર એ આવે છે, કે જેને આપણે માઇક્રો તરીકે છે ઓળખીએ છીએ. માઇક્રો એટલે કે કોઈ પણ એક જ ટોપિકનું પુનરાવર્તન કરવું, કે એક જ ટોપિક ઉપર વારે ને વારે કેવી રીતના એની ઉપર છે લેસન આપવું, એની ઉપર વર્ક કરાવવું, અને એક જ ટોપિક ઉપર છે એને આપણે માસ્ટર જ્યારે કરાવવાનું થાય એટ ધેટ ટાઈમ આપણે એને છે માઇક્રો કહી શકીએ છીએ. એટલે ઓપ્શન નંબર એ છે અહીંયા આપણો સાચો છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. હા, ક્વેશ્ચન ટેગનો આપણે અહીંયા પ્રશ્ન પૂછી લીધો છે વિદ્યાર્થી મિત્રો. જોઈએ. આઈ હોપ
યુ આર હેપી. બે વાક્ય આપણને અહીંયા આપેલા છે. આવી રીતના હું તમને કરીને સમજાવું છું. આઈ હોપ, પેલું વાક્ય છે આઈ હોપ, મને એવી આશા છે કે, પ્રેઝન્ટ ટેન્સ છે. યુ આર હેપી નાઉ, કે તું હવે ખુશ છે. યુ આર હેપી નાઉ, તું અથવા તમે, તું અથવા તમે અત્યારે હવે ખુશ છો, તું અથવા અત્યારે ખુશ છો. આપણે કાંઈ પણ બોલી શકીએ. પુટ અ પ્રોપર ક્વેશ્ચન ટેગ, હવે એક સાચો પ્રોપર ક્વેશ્ચન ટેગ છે અહીંયા મૂકવાનો છે એવું કહી છે. એકદમ શોર્ટ ટ્રીકમાં તમને સમજાવી દો વિદ્યાર્થી મિત્રો, બહુ બધું ટેન્શન લેવાની અહીંયા જરૂર નહીં. જોઈ લઈએ પહેલા આપણું સેન્ટેન્સ કેવી રીતના કહીશ. યુ ની સાથે આપણી પાસે કયું હેલ્પિંગ વર્બ છે? આર. તો પહેલા આપણે અહીંયા જોઈ લઈએ આર છે. ક્લિયર થાય છે? હવે આર છે તો આપણું ક્વેશ્ચન ટેગ છે ને મિત્રો, ઈ પણ છે, ઈ એનું હેલ્પિંગ વર્બ કયું હશે? આર. આવી રીતે આપણે યાદ રાખવાનું છે કે કોઈ પણ સેન્ટેન્સમાં અહીંયા આપણી પાસે ઇઝ છે સપોઝ કે, તો એનું ક્વેશ્ચન ટેગ ની અંદર આપણે હેલ્પિંગ વર્બ લેવાનું છે ઇઝ, પણ અહીંયા આપણી પાસે શું છે? આર છે. આર. એટલા માટે આપણે અહીંયા શું ગોતવાનું છે? પહેલા આપણા ઓપ્શનમાં કે આર ક્યાં છે એ ગોતવાનું છે. આર સિવાયના બીજા બધા હશે એ ઓટોમેટિક ત્યાંથી રિમૂવ થઈ જશે. એટલા માટે ઓપ્શન નંબર બી છે એ ખોટું છે, એમાં ડુ છે. ઓપ્શન નંબર સી છે એ પણ ખોટું છે, એમાં ડોન્ટ છે. એટલે આ વસ્તુ નહીં આવે. હવે આપણે જોવાનું છે આર. તો ઓપ્શન નંબર એ માં પણ આર છે અને ડી માં પણ આર છે. ક્વેશ્ચન ટેગ નો બીજો નિયમ, પહેલો નિયમ મેં તમને કહી દીધું કે એકદમ આપણે શોર્ટમાં શું યાદ રાખવાનું કે જે કંઈ પણ હેલ્પિંગ વર્બ છે એ જ હેલ્પિંગ વર્બ ને લઈને આપણે ક્વેશ્ચન ટેગ છે એ બનાવવાનું છે. અને બીજી એક વસ્તુ કે એમાં જે ફર્સ્ટ સેન્ટેન્સ આપણું અહીંયા પોઝિટિવ છે, એટલે કે હકાર વાક્ય છે, તો પેલું વાક્ય હકાર હોય તો બીજું વાક્ય છે એ નકાર બને, અને જો પેલું વાક્ય નકાર હોય તો બીજું વાક્ય છે એ હકાર બને. તો હવે આપણે અહીંયા જોઈ લઈએ, આર યુ છે આપણે પોઝિટિવ માં લઈ જઈએ ને, હકાર વાક્ય છે તો આ નહીં આવે. આરન્ટ યુ ઈ નેગેટિવ માં છે, નકાર છે, એટલે આપણો આન્સર શું આવશે? ડી. ઓપ્શન નંબર ડી આની અંદર આપણો આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ મિત્રો. We feel peaceful during the summer season. Change the underlined word with its opposite. We feel, we means આપણે બધાની વાત કરીએ છીએ, અમે બધા. પ્રથમ પુરુષ બહુવચન. We feel, જ્યારે સબ્જેક્ટ છે એ વી હોય ને એની સાથે V1 હોય એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે એવું આપણે સમજીએ છીએ. આગળ જોઈએ. વી ફીલ, અમે, ફીલ એટલે અનુભવવું. આની પહેલા પણ આવી ગયું ને કે જે પેલું ગયું આપણી પાસે એક સેન્ટેન્સ આવેલું હતું એન્ડ્સ વાળું, કે જે અમ્બ્રેલા વાળું, સોરી એન્ટેના વાળું જે સેન્ટેન્સ હતું એની અંદર પણ છે ફીલર આવી ગયું હતું. ફીલર એટલે પણ ફીલ કરવું. એવી રીતના સેમ કોન્સેપ્ટમાં વીલ ફીલ, અમે અનુભવીએ છીએ. શું અનુભવીએ છીએ? પીસફુલ, એટલે કે એકદમ શાંતિ ભર્યું વાતાવરણ છે, એકદમ અમારા મગજને આજુબાજુનું એટમોસ્ફિયર છે, અમારું માઇન્ડ છે એકદમ શાંત રહે છે. ક્યારે? પીસફુલ. ડ્યુરિંગ ધ એટલે કે તે સમય દરમિયાન, એનું ગુજરાતી થાય ડ્યુરિંગ ધ એટલે કે તે સમય દરમિયાન. કયો સમય? ધ સમર સીઝન, કે જે ઉનાળાની સીઝન છે, ઉનાળાની ઋતુ છે, એની અંદર અમારું માઇન્ડ છે, અમે છે એકદમ કેવું? પીસફુલ, એકદમ એટલે અમે શાંતિ ભર્યું વાતાવરણ છે અનુભવ કરીએ છીએ, એવું તમારું સેન્ટેન્સ કહી છે. હવે તમને શું કહીશ? ચેન્જ ધ, હવે બદલાવાની વાત છે. શું બદલાવાનું કહીશ? અંડરલાઈન વર્ડ્સ, કે જે આ સેન્ટેન્સમાં અંડરલાઈન વર્ડ છે અહીંથી ચેન્જ કરવાનો છે. જોઈએ અંડરલાઈન વર્ડ કયો છે અહીંયા, તો પીસફુલ છે તમારો અંડરલાઈન વર્ડ છે, એને ચેન્જ કરવાનો છે. કેવી રીતના કરવાનો છે? વિથ ઇટ્સ ઓપોઝિટ, એટલે કે એન્ટોનિયમ્સ કે વિરુદ્ધાર્થી શબ્દમાં આપણે એને છે શું કરવાનો છે? ચેન્જ કરવાનો છે. હવે પીસફુલ એટલે એકદમ શાંત થાય, એનો નિયરેસ્ટ મિનિંગ બીજો આપણી પાસે ઓપ્શન આપણે જોઈ લઈએ, એમાં એ છે, એમાં કામ, એટલે કે એ પણ શાંત થાય છે, એટલે આ પણ નહીં આવે. રેસ્ટફુલ, રેસ્ટફુલ એટલે કે એકદમ આરામદાયક, એ પણ નહીં આવે. પ્લેઝન્ટ, એકદમ આનંદિત, એકદમ ખુશ હોય છે, એના માટેનો પણ હેપી વર્ડ છે, એટલા માટે પણ એ પણ નહીં આવે. રેસ્ટલેસ, રેસ્ટની સાથે આપણે અહીંયા આપેલું છે લેસ, એટલે કોઈ પણ વસ્તુની ઉણપ હોવી, કોઈ પણ વસ્તુ ઘટતી હોય એના માટે વર્ડ યુઝ કરીએ લેસ, એટલા માટે અહીંયા આપણી પાસે આવે છે રેસ્ટલેસ. એટલે આપણો અહીંયા મિનિંગ છે એ શું થશે? રેસ્ટલેસ. અને એ આન્સર આપણો આવશે ઓપ્શન નંબર ડી, કે જે આપણને ઓપોઝિટ બતાવે છે. પીસફુલ એટલે કે એકદમ આપણને આનંદ આપે છે, શાંતિ આપે છે, જ્યારે રેસ્ટલેસ એટલે કે આપણને શાંતિ નથી આપતી, આપણને આરામ નથી મળતો, એના માટેનો વર્ડ છે રેસ્ટલેસ. એટલા માટે ઓપ્શન નંબર ડી છે અહીંયા આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. હા, તો એની પહેલા એક અગત્યની જાહેરાત કે જય કરિયર ઓનલાઈન જે અમારું પ્લેટફોર્મ છે એ આપ સૌ વિદ્યાર્થી મિત્રો માટે કે જે ટેટ 1 ની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, કે જે અમારો વિડીયો કોર્સ છે, વિડીયો રેકોર્ડેડ કોર્સ છે,
કે એની પહેલા કિંમત હતી 2999 રૂપિયા, કે હવે અત્યારે અમે હાલ બધા જ વિદ્યાર્થીઓને ખાલી માત્ર ને માત્ર 299 રૂપિયામાં તે આખો વિડીયો કોર્સ છે, બધા જ વિષયોનો વિડીયો કોર્સ છે, અમે 299 રૂપિયામાં આપ સૌને આપી રહ્યા છે. તો અમારા વોટ્સએપ નંબર, અમારા કોન્ટેક્ટ નંબર ઉપર આપ ટેટ 1 કરી અને મેસેજ કરો, અને બાકીની જે કંઈ પણ માહિતી જોતી હશે તો એમાં એમની ઉપરથી તમને મળી જશે. અને આજે જ અમારો જે 299 વાળો કોર્સ છે એને જોઈન કરો. આગળ વધીએ અહીંયાથી મિત્રો અને નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. હવે આપણી પાસે આવે છે, એમાં તમને કંઈક એવી રીતના કહે છે, મુંબઈ ઇઝ બિઝીયર. બિઝીયર છે, બિઝીયર. બિઝીયર એટલે કે વ્યસ્ત. મુંબઈ ઇઝ બિઝીયર ધેન. ધેન એવું એટલે આપણને ખબર પડી ગઈ કે અહીંયા એક આપણી પાસે ગ્રામરનો ટોપિક છે જેને આપણે કહીએ છીએ ડિગ્રી. અત્યાર સુધી આપણે આર્ટિકલ જોઈ લીધું છે, ક્વેશ્ચન ટેગ જોઈ લીધું છે, અલગ અલગ ટેન્સના વિડિયો ક્વેશ્ચન છે એ પણ જોઈ લીધા છે. હવે આપણી પાસે ગ્રામરનો એક ટોપિકનો ક્વેશ્ચન આવે જેને આપણે કહીએ છીએ ડિગ્રી. તો હવે એમાં આપણે શું સમજીએ છીએ જોઈએ આગળ. મુંબઈ ઇઝ બિઝીયર ધેન. અહીંયા ધેન છે THEN છે એ ન આવે, અહીંયા ધેન છે THAN આવે. બીકોઝ આપણે એક વસ્તુ, વ્યક્તિ કે સ્થળની કમ્પેરિઝન કોઈ બીજી વ્યક્તિ, વસ્તુ કે સ્થળ સાથે કરી એટ ધ ટાઈમ વી યુઝ ધેન, ત્યારે આપણે ધેનનો ઉપયોગ કરવાનો થાય. એટલા માટે અહીંયા શું કહે છે આગળ જોઈએ. મુંબઈ ઇઝ બિઝીયર ધેન બ્લેન્ક ખાલી જગ્યા અધર સિટીઝ ઇન ઇન્ડિયા. મુંબઈ ઇઝ બિઝીયર ધેન કે મુંબઈ, આનું ગુજરાતી પેલા કરાવી દઉં. મુંબઈ કયા સિટીની વાત છે? મુંબઈ busier than blank other cities in India, કે ભારતના બીજા બધા શહેરો કરતા મુંબઈ એકદમ busier એટલે કે એકદમ વ્યસ્ત સિટી છે, આવું વાક્ય છે. હવે કમ્પેરિઝન છે એ કોની કરે છે? મુંબઈની કરે છે. અને કોની સાથે કરે છે? તો અહીંયા અધર સિટીઝ. સિટીઝ સમજવાનું છે, ફરી એક વખત અહીંયા સમજાવી દઉં. સિટી નથી વિદ્યાર્થી મિત્રો, અહીંયા સિટીઝ કહે છે, એટલે કે એક કરતા વધારે શહેરોની વાત છે કરે છે ને એની સાથે કમ્પેરિઝન છે મુંબઈની કરે છે. એમાં એવું કહે છે કે મુંબઈ ભારતના બીજા બધા શહેરો કરતા એકદમ વ્યસ્ત સિટી છે એવું કહે છે. fill in the blanks with proper word. ના આ જે બ્લેન્ક છે એને તમારે પ્રોપર વર્ડ સાથે છે એને આપણે અહીંયા યુઝ કરવાનો છે. હવે એમાં આપણી પાસે જોઈ લઈએ વર્ડ. આ મોર તો આવશે નહીં, આપણે ડી થી સ્ટાર્ટ કરીએ તો મોર છે એ પહેલા આવશે. ધેન ની પહેલા આપણે મોર ને લગાડી શકીએ, પણ આપણે તો ધેન પછીનો વર્ડ છે આપણે આમાંથી લેવાનો છે, એટલા માટે મોર તો આવશે નહીં, આપમેળે નીકળી જશે. હવે મિત્રો આપણે સમજી લઈએ કે એની અને મેની આ બે વસ્તુ સમજવાની છે. હવે આપણે અહીં કીધું છે મુંબઈ. મુંબઈ ઇઝ બિઝીયર ધેન અધર સિટીઝ. એક કરતા વધારે સિટીની વાત છે, એક કરતા વધારે સિટીની વાત છે, એટલા માટે અહીંયા છે ઈ એની નહીં આવે. એની ક્યારે આવશે? કે જ્યારે એક જ વ્યક્તિ, વસ્તુ, સ્થળની કમ્પેરિઝન આપણે કોઈ એક જ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ સાથે કરીએ એટ ધેટ ટાઈમ વી યુઝ એની, કે ત્યારે આપણે એની નો ઉપયોગ કરવાનો. પણ અહીંયા જો કમ્પેરિઝન મુંબઈની છે પણ અધર સિટીઝ, અધર સિટી નથી, અધર સિટીઝ એટલે કે એક કરતા વધારે છે, એટલા માટે અહીંયા એની નહીં આવે. જ્યારે એક કમ્પેરિઝન હોય ત્યારે એની આવશે, પણ અહીંયા એક કરતા વધારે સાથે કમ્પેરિઝન કરી છે એટલે એની નહીં આવે. હવે આપણે જોઈએ ગ્રામેટિકલી, આમ જનરલી આપણે જોઈએ તો મોસ્ટ પણ છે એ સાચું છે અને મેની પણ છે એ સાચું છે, પણ આપણે અકોર્ડિંગ ટુ જે કંઈ પણ આપણી એક્ઝામ ગયેલી છે અને એની આન્સર શીટ આવેલી છે તો એની અંદર ગ્રામેટિકલી તમે જુઓ તો આપણે આનો આન્સર છે મેની લઈ શકીએ. પણ જનરલી એક જસ્ટ આપણે એક એ પણ તમને વાત કરી દઈએ કે આપણે અહીંયા ઓપ્શન ડી ની અંદર, તમારા પેપરની અંદર ઓપ્શન ડી ની અંદર તમારો આ જે મોર છે એની જગ્યાએ કંઈક એવી રીતના પણ ઓપ્શન હોવો જોઈએ કે બી એન્ડ સી બોથ, આવી રીતના પણ છે તમારો ડી નો છે એક ઓપ્શન હોવો જોઈએ, પણ એવી રીતના કંઈ આપેલું નથી. એટલા માટે આપણે આવી રીતના જ્યારે હોય ત્યારે કેની સાથે જશું? મેની. એટલા માટે એની પણ નહીં આવે, મોસ્ટ પણ નહીં આવે, મોર પણ નહીં આવે, નહીં મેની આવશે, બીકોઝ એક કરતા વધારે સિટી સાથે જે કમ્પેરિઝન કરે છે મુંબઈની. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. Evaluation is means to judge the blank of student in the field of education. Evaluation, evaluation એટલે ઈ પહેલા આપણે સમજવાનું છે. Evaluation is means to judge. ઇવોલ્યુશન એટલે કે કોઈ પણ આપણે એક્ટિવિટી કરીએ છીએ એની અંદર વધારો જે આવે છે, આપણે જે આપણું કાર્ય કરીએ છીએ એની અંદર જેટલો કેવી રીતના વધારો આવે છે, એની અંદર અપડેટ આવે છે, એની વાત કરે છે. ઇઝ મીન્સ ટુ જજ ધ બ્લેન્ક ઓફ સ્ટુડન્ટ ઇન ધ ફિલ્ડ ઓફ એજ્યુકેશન. કે એજ્યુકેશન ફિલ્ડની અંદર આપણે તો વિદ્યાર્થીની અંદર આપણે શું જોવાનું કે એનાથી આપણને એવું આપણે સમજી શકીએ કે વિદ્યાર્થીની અંદર છે ઇવોલ્યુશન આવે છે.
સમજીએ ઇન્ટરેસ્ટ વાત સાચી છે પણ ઇન્ટરેસ્ટ છે એની અંદર આપણે લઈ ન શકીએ એટલે એ વાત ખોટી છે કે કોઈ પણ વસ્તુની અંદર ઇન્ટરેસ્ટ છે એ નહીં આવે. આપણે જ્યારે કોઈ પણ સ્ટડીની અંદર એનું જ્યારે જોવાનું છે કે એનું અપડેટ કેવી રીતના થાય છે એ આપણે અહીંયા કોન્સેપ્ટ સમજવાનો છે એટલા માટે ઇન્ટરેસ્ટ છે આવી શકે પણ જે કંઈ પણ આપણો ઓપ્શન છે એ અકોર્ડિંગ ઇન્ટરેસ્ટ છે આપણે નહીં લઈ શકીએ. એટીટ્યુડ અહીંયા એટીટ્યુડની તો કોઈ વાત જ કરવાની નથી એટલા માટે એટીટ્યુડ તો આવશે જ નહીં. અચીવમેન્ટ્સ નહીં, એમને કેટલી અચીવમેન્ટ્સ મેળવેલી છે શું કરેલું છે આ પણ અહીંયા કોઈ પણ મેટર કરતું નથી એટલા માટે અચીવમેન્ટ્સ પણ નહીં આવે. એપ્ટિટ્યુડ એટલે કે આપણી એબિલિટી કે કોઈ પણ વિદ્યાર્થીની કાર્ય કરવાની ક્ષમતા કેટલી છે એની એબિલિટી કેટલી છે એટલા માટેનો આપણો ઓપ્શન નંબર ડી છે એપ્ટિટ્યુડ એ અહીંયા આપણો આન્સર છે એ સાચો છે એટલા માટે અહીંયા ઓપ્શન નંબર ડી છે એ આપણો આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. Fill in the blanks with proper words given below the sentence. Fill in the blank. હવે આપણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની વાત છે. With proper words એક સાચા અને પ્રોપર શબ્દો સાથે given below sentence કે આપણને જે એક સેન્ટેન્સ આપેલું છે એમાં નીચે આપેલા જે કંઈ પણ 4 શબ્દ છે એના સાથે આપણે ખાલી જગ્યા પૂરવાની છે એને ક્રમમાં ગોઠવીને પૂરવાની છે. જોઈએ પહેલા તમને કીધું he spoke વાક્ય અહીંયા લઉં છું. he હા આપણે જોઈએ he spoke blank me. he spoke means આ આપણું સબ્જેક્ટ છે. સ્પોક છે એ V2 છે એટલે કે ભૂતકાળમાં આપણને લઈ જાય છે. he spoke તે સ્પોક એટલે બોલવું અથવા વાત કરવી. સ્પોક એટલે બોલ્યા, તે બોલ્યા. he speak blank me તે મારી સાથે બોલ્યા. blank French કે તે મારી સાથે ફ્રેન્ચમાં બોલ્યા. આનું ગુજરાતી આપણે એવું કરવાનું થાય કે તે મારી સાથે ફ્રેન્ચમાં બોલ્યો અથવા મારી સાથે ફ્રેન્ચમાં બોલ્યા કે બોલ્યું શા માટે આવશે બીકોઝ આપણી પાસે સ્પોક છે કે આપણી પાસે ક્રિયાપદ છે સ્પીક અને સ્પીક છે આ એનું V2 એટલે કે ભૂતકાળનું રૂપ છે એટલા માટે ભૂતકાળ સેન્ટેન્સ છે આપણે સમજી શકીએ કે સાદો ભૂતકાળ છે. હવે આપણે વાક્ય છે બનાવવાના પ્રયત્ન કરીએ. he spoke પેલી ખાલી જગ્યા આપણે લેવાની છે. he spoke in me in તો આવશે નહીં પેલી ખાલી જગ્યામાં. at નહીં આવે. પછી આમાં ઓપ્શન નંબર 3 માં તમને આપેલું છે to અને બીજું અહીંયા આપેલું છે ઓપ્શન નંબર 4 માં with. તો આમાંથી આપણો આન્સર આવશે અહીંયા to. he spoke to me તે મારી સાથે બોલ્યા. હવે શા માટે to આવશે શા માટે with નહીં આવે એ પણ આપણે પહેલા સમજી લઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કે he spoke with me આપણે એવું પણ કહી શકીએ. તો શા માટે with નહીં ને to બીકોઝ જો આગળ તમને સેન્ટેન્સ શું કહે છે એ આપણે બરાબર સમજવાનું છે મિત્રો. he spoke to me કઈ ભાષા કહીશ તો કે ફ્રેન્ચમાં બોલ્યા. આપણે કહીએ ને કે તે મારી સાથે ફ્રેન્ચમાં બોલ્યા, તે મારી સાથે અંગ્રેજીમાં બોલ્યા. માં આપણે ગુજરાતીમાંથી માં વર્ડનો યુઝ કરીએ છીએ એટલા માટે આપણે અહીંયા કયું લેશું ઇન. એટલા માટે અહીંયા આવશે ઇન. હવે આપણે આ કોન્સેપ્ટ સમજી લઈએ કે શા માટે અહીંયા ટુ આવ્યું. ઈ કઈ લેંગ્વેજમાં બોલે છે? he spoke to me in French મીન્સ કે તે મારી સાથે ફ્રેન્ચ લેંગ્વેજમાં બોલ્યા. આવું આપણને સેન્ટેન્સ છે એ કઈ છે જોવા ફ્રેન્ચ લેંગ્વેજમાં તે બોલ્યા મીન્સ તે આપણી સાથે બોલ્યા પણ આપણને ફ્રેન્ચ આવડતી નથી એટલા માટે જસ્ટ આપણે એને સાંભળ્યા. પણ આપણને ફ્રેન્ચ આવડતી હોત ને આપણે એની સાથે વાત કરી હોત તો આપણે વી થાવત. એટલે જનરલી ફ્રેન્ચ લેંગ્વેજ છે આવો વર્ડ યુઝ કરેલો છે એટલા માટે ટુ જ આવશે. એટલે he spoke to me in French. હવે આપણે જોઈએ કે વન અને આપણી પાસે જે ઓપ્શન નંબર 1 છે ઈ આપણી બીજી ખાલી જગ્યાની અંદર આવશે અને ઓપ્શન નંબર 3 છે એ આપણી પહેલી ખાલી જગ્યાની અંદર આવશે. એટલે આપણો જે આન્સર છે આવી રીતના થવો જોઈએ 3 1. જોઈએ આપણને ક્યાં મળે છે 2 1 માં નથી, 2 4 પણ નથી, 3 4 પણ નથી. ઓપ્શન નંબર C છે એ 3 અને 1 ની અંદર લઈ જાય છે એટલા માટે આપણો અહીંયા આન્સર છે ઓપ્શન નંબર C થશે. આગળ વધીએ. Which of the following pairs of plurals are correct? હવે તમને કીધું which of the following pairs એટલે કે જોડી, following એટલે કે નીચે આપેલી કઈ જોડી જે બહુવચનની જોડી છે એ સાચી છે. pairs of plurals are correct કે જે નીચે આપેલી જોડી છે એમાંથી કઈ જોડી છે બહુવચનની સાચી છે એ આપણે કહેવાનું છે.
પેલું કીધું છે આર્મી, પેલો આપણો શબ્દ અહીંયા આપેલો છે આર્મી, બીજો શબ્દ આપણને આપેલો છે કિલો, અને ત્રીજો આપણને આપેલો છે સેલ્ફ, SHELF, સેલ્ફ. હવે આપણને આ બધે પેલા છે એના બહુવચન સમજી લઈએ. હવે આર્મી છે તો આર્મીઝ થી વાત સાચી છે, એટલે આ તો જે એકવચન બહુવચન છે સાચું છે. શા માટે અહીંયા આઈ, વાય નું આઈ શા માટે થયું? બીકોઝ એની આગળ છે કોણ છે, જેને આપણે કહીએ ને કે વ્યંજન છે, વાય છે એની આગળ વ્યંજન છે એમ છે, એટલા માટે એનું આઈ થયું, અને આઈ ની સાથે ES લાગ્યું, એટલે આ જે છે એ બરાબર છે, આર્મીઝ. ચલો આ વસ્તુ છે એ સાચી છે. પછી હવે અહીંયા આપણી પાસે આવે છે કિલોઝ, તો કિલોઝ અહીંયા આપણે આપેલું છે KILOS. તો હવે આપણે એક એવો પણ ક્વેશ્ચન થાય કે સર ઘણા બધા આપણી પાસે એવા વર્ડ્સ છે કે એની પાછળ જ્યારે ઓ આવતો હોય તો ઓની સાથે ES લાગે છે. લાઈક આપણે એવું એક્ઝામ્પલ લઈએ કે મેંગો, તો મેંગો નું જ્યારે આપણે બહુવચન કરીએ તો એને આપણે છે ES લગાડીએ છીએ. તો અહીંયા શા માટે ES છે એ નહીં આવે? તો અહીંયા ES એટલા માટે નહીં આવે કે ઘણા બધા સ્પેલિંગો છે એવા છે, ઘણા બધા શબ્દ એવા છે કે જે નિયમિત નથી હોતા, એટલે કે એના નિયમો છે એ નિયમિત જે કંઈ પણ શબ્દોને લાગે છે એવા નથી હોતા. એટલા માટે અહીંયા કિલોઝ એટલે કે અહીંયા ઓની સાથે છે S આવેલું છે, એટલે આ પણ છે એ સાચું છે. અને સેલ્ફ છે તો એનું અહીંયા શું થયેલું છે કે સેલ્ફ થયેલું છે, તો એ પણ અહીંયા વાત સાચી છે. એટલે હવે જોઈએ આપણે ઓપ્શન 1, 2 નહીં આવે, 1, 3 નહીં આવે, ઓપ્શન નંબર C પણ નહીં આવે. આપણી પાસે 3 પેર છે એ કરેક્ટ છે કે જે બહુવચન છે એ સાચા છે, એટલા માટે એકવચન અને બહુવચન છે સાચું છે, એટલા માટે ઓપ્શન નંબર D છે આપણો અહીંયા આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. Both the children looked alike. Here alike means સમજી લે બરાબર. Both the children કે બંને બાળકો, children એટલે બાળકો, child એટલે બાળક, child ઉપરથી આપણી પાસે એક બહુવચન આવેલું છે જેને આપણે કહે છે children. Children એટલે બાળકો. Both the children કે બંને બાળકો looked એટલે કે એનો દેખાવ, એ દેખાય છે, તે દેખાતા હતા, આપણે એવું પણ કહી શકીએ. Both the children looked alike. Alike નો મીનિંગ લેવાનો છે સેમ, એટલે કે બંને સરખા દેખાતા હતા, એક સરખા બંને લાગે છે. આપણે એવું કહીએ ને કે આ બંને આપણી દેશી લેંગ્વેજમાં શું કહે, બંને જોડવા લાગે છે, આપણે એવું કહીએ alike એટલે કે સરખા લાગે છે. Here alike means, તો હવે અહીંયા આપણે alike છે એનો મીનિંગ છે એ સમજવાનું છે કે જે આપણે ઓપ્શન માંથી સિલેક્ટ કરવાનું છે. પહેલા આપણે સમજી લઈએ, સ્ટેપ બાય સ્ટેપ લઈએ. ઓપ્શન નંબર A ડિફરન્ટ, આપણે તો અલાઇક નો મીનિંગ છે સેમ, એક સરખા, એટલા માટે ડિફરન્ટ અલગ તો નહીં આવે. પછી આવે છે અનલાઇક, અનલાઇક પણ છે એ સેમ, ડિફરન્ટ ના પેલામાં આપણને લઈ જાય છે, એટલે અનલાઇક પણ નહીં આવે. ઓપ્શન નંબર D ઉપર જાય છે, એમાં પણ આપણને જે બતાવેલો છે ઓપ્શન એ પણ નહીં આવે, ડાયવર્સ પણ નહીં આવે. અને સિમિલર એટલે એક સરખું, એટલા માટે ઓપ્શન નંબર C છે અહીંયા આપણો સાચો છે કે અલાઇક એટલે પણ સેમ એક સરખું થાય અને સિમિલર એટલે પણ સરખું થાય, એટલા માટે અહીંયા ઓપ્શન નંબર C છે આપણો અહીંયા સાચો છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. Pooja belonged to a great musical concert last night. Pooja to a great musical concert last night. હવે તમારે ખાલી જગ્યા અહીંયા પૂરવાની છે. ખાલી જગ્યામાં આપણને ખબર છે કે અહીંયા આપણી પાસે એક ક્રિયાપદનો જનરલી બધી જગ્યાએ ઉપયોગ થયો છે અને એ છે ગો. એટલે આનું ગુજરાતી આપણે એવી રીતના સમજી લેવાનું છે કે પૂજા લાસ્ટ નાઇટ છે મિત્રો, એટલે આપણે સમજી લેવાનું કે ભૂતકાળનું વાક્ય છે, સાદા ભૂતકાળનું વાક્ય છે કે પૂજા ગઈકાલે રાતે એક મ્યુઝિકલ પ્રોગ્રામમાં ગઈ. આવી રીતના આપણે છે ગુજરાતી થાય ને. હવે એનું અહીંયા પ્રોપર આપણે વર્બ એટલે કે ક્રિયાપદ છે ગોતવાનું છે. એના માટે પહેલા સમજી લઈએ કે અહીંયા લાસ્ટ નાઇટ આપેલું છે એટલે ભૂતકાળની વાત કરે છે. ઓકે, ચાલો હવે ભૂતકાળ અકોર્ડિંગ આપણે અહીંયા ક્રિયાપદ છે એ ગો આપેલું છે, તો ગો છે એ V1 છે, ભૂતકાળનું રૂપ નથી, ક્રિયાપદનું મૂળ રૂપ છે, એટલા માટે ઓપ્શન નંબર A છે એ નહીં આવે. ઇઝ ની સાથે ING ફોર્મ આપેલું છે એટલે કે અત્યારે વર્તમાન ચાલુ વર્તમાન કાળની વાત કરે છે કે અત્યારે જઈ રહી છે, નહીં, ભૂતકાળની વાત છે, લાસ્ટ નાઇટ કઈ ની વાત છે, એટલા માટે ઈ પણ નહીં આવે.
હેઝ ગોન, હેઝ ની સાથે ગોન આવે છે તો એ પણ નહીં આવે, બીકોઝ હેઝ ગોન છે પૂર્ણ વર્તમાન કાળ થાય કે હેઝ ની સાથે V3 હોય તો એ પૂર્ણ વર્તમાન કાળ થાય. તો આપણી પાસે અહીંયા એક જ વધે છે અને એ છે વેન્ટ કે ગઈ હતી. એટલા માટે ઓપ્શન નંબર C છે અહીંયા આપણો સાચો થાય છે. એટલે આન્સર કેમ બનશે? પૂજા went to a great musical concert to Pooja went to a great musical concert last night. Next question ઉપર જઈએ. Blank skill is the most important among 4 skill of language. Skills of language. સમજીએ કે ખાલી જગ્યા blank skill is the most important. Important પણ કેવી? Most important among 4 skill of language. જનરલી આપણે કોઈ પણ લેંગ્વેજ કે ભાષા શીખીએ છીએ એની અંદર બધી જ સ્કિલ છે ઇમ્પોર્ટન્ટ હોય છે. બધી જ સ્કિલ છે ઇમ્પોર્ટન્ટ હોય. જો આપણી પાસે અહીંયા 4 સ્કિલ છે આપેલી છે, એમાં પહેલા નંબર ઉપર છે લિસનિંગ છે, બીજા નંબર ઉપર તમને આપેલું છે સ્પીકિંગ છે, ત્રીજા નંબર ઉપર છે રીડિંગ છે, ચોથા નંબર ઉપર છે રાઇટિંગ છે. તો આ બધી સ્કિલ છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, પણ એમાંથી આપણને શું કીધું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કે એમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્કિલ કઈ છે? સમજીએ કે જ્યારે આપણે કોઈ પણ લેંગ્વેજ શીખીએ છીએ ને તો ત્યારે એના વિશે આપણે થોડુંક નોલેજ લેવું જરૂરી છે. એનું એટમોસ્ફિયર કેવું છે, કેવી રીતના બોલાય છે, આ બધી વસ્તુ છે આપણા માટે જરૂરી છે કે પહેલા આપણે એ સમજવું જોઈએ. એના માટે આપણે થોડુંક લર્ન કરવું જોઈએ. તો એના માટે છે રાઇટિંગ તો આવશે જ નહીં, કારણ કે આપણે કોઈ પણ લેંગ્વેજની શીખવાની શરૂઆત રાઇટિંગ થી તો કરશું જ નહીં. રીડિંગ પણ નહીં આવે, આપણી પાસે કે નોલેજ જ નથી તો રીડિંગ નહીં આવે. સ્પીકિંગ પણ નહીં આવે, આવડતું જ નથી તો બોલતા કેમ આવશે? એટલે ફર્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું આવશે? લિસનિંગ. કે કોઈ પણ જ્યારે આપણે લેંગ્વેજ શીખીએ છીએ અથવા શીખવી છે ત્યારે આપણે પહેલા શું કરવાનું છે કે સાંભળવાનું છે, કન્ટિન્યુ લિસન કરશું. પાણીની ટાંકીની અંદર જ્યારે પાણી જ નહીં હોય તો નળમાંથી પાણી નહીં આવે. એટલા માટે આપણે પહેલા પાણી ભરવાની વાત છે કે આપણે જેવી રીતના લિસનિંગ કરશું એવી રીતના આપણા એ પર્ટિક્યુલર લેંગ્વેજ જે કે પણ આપણે લર્ન કરી રહ્યા છે, શીખી રહ્યા છે, એના વર્ડ્સ આપણા માઇન્ડની અંદર જશે. ધેન વી કેન સ્પીક, ધેન વી કેન રાઇટ, ધેન વી કેન રીડ. એટલા માટે આપણો ઓપ્શન નંબર A છે અહીંયા સાચો છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. Which of the following are the types of essay writing? હવે અહીંયા તમને કીધું છે which of the following are the types of essay writing, કે જે તમને નીચે 4 ઓપ્શન આપેલા છે એમાંથી કયો ઓપ્શન છે essay writing નો છે? કે essay writing છે આપણે એવી રીતના કરી શકીએ. essay writing એટલે કે નિબંધ લેખન. નિબંધ લેખનના કરવાના ઘણા બધા પ્રોપર ટોપિક છે, ઘણી બધી રીત છે. તો એમાંની નીચેની કઈ રીત છે એ આપણે એસે રાઇટિંગ ની અંદર છે એ લખી શકીએ. પેલું તમને કીધું છે ડિસ્ક્રિપ્ટિવ. ડિસ્ક્રિપ્ટિવ તો વાત સાચી છે કે એસે આપણે એકદમ ડિસ્ક્રિપ્ટિવ છે, એટલે ડિસ્ક્રાઇબ ઉપરથી આપણે ડિસ્ક્રિપ્ટિવ વર્ડ આવ્યો કે એકદમ બહુ વિસ્તારથી લખવાનું થાય, ડિસ્ક્રિપ્ટિવ. એટલે આ પણ સાચું છે. ઓપ્શન નંબર B એમાં તમને શું કીધું છે જુઓ કે કોઈ પણ વસ્તુ અથવા કોઈ પણ આપણે એક પર્ટિક્યુલર ટોપિક ઉપર છે, કોઈ એવી ઘટના ઉપર આપણે લખી રહ્યા છીએ સ્ટેપ બાય સ્ટેપ. ફર્સ્ટ જે કોઈ પણ પેલો ઇન્સિડન્સ થયો છે એ, પછી બીજો ઇન્સિડન્સ થયો છે એ, પછી ત્રીજો, એ રીતના પોઈન્ટ વાઇઝ આપણે લખીએ છીએ. એના માટેનું તમને ઓપ્શન નંબર B આપેલું છે તો એ પણ સાચું છે. પછી આપણી પાસે ઓપ્શન નંબર C માં આપેલું છે બાયોગ્રાફિકલ. બાયોગ્રાફિકલ એટલે કોઈના જીવન ચરિત્ર ઉપર આપણે લખીએ છીએ અથવા આપણે સાંભળીએ છીએ. ગુજરાતીની અંદર, હિન્દીની અંદર, ઇંગ્લિશની અંદર ઘણા બધા આપણે એવા નિબંધ પૂછાય છે કે કોઈ પણ એવી જે ફેમસ પર્સન છે એની ઉપર આપણે નિબંધ લખવાનો થાય છે તો આપણે એને બાયોગ્રાફિકલ પણ નિબંધ છે લખી શકીએ છીએ. એટલે આ પણ સાચું છે. ઓપ્શન નંબર D માં શું કહે છે? ઓલ મેન્શન એબોવ, કે ઉપર આપેલા બધા જ સાચા છે એવું કહે છે. એટલા માટે અહીંયા આપણો જે આન્સર છે એ સાચો આન્સર કયો આવશે? તો કે D. તો D છે આપણો સાચો આન્સર છે. તો આવી રીતે આપણો આજનો લેક્ચર છે અહીંયા કમ્પ્લીટ કરે છે. આઈ હોપ કે તમને બહુ બધું શીખવા મળ્યું હશે અને મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચર સાથે. થેન્ક યુ.